સામાજિક સંબંધોનું ગુંફણ એટલે સમાજશાસ્ત્ર. ગ્રીક અને લેટિન. ગ્રીક પરથી કયો શબ્દ અને લેટિન પરથી કયો શબ્દ? નહીં થાય હો, સોરી. મિચ્છામી દુક્કડમ. ઓગસ્ટ કોન્તે અને એમિલ દુર્કીમ સાહેબ સુધી ભણ્યા હતા. લોગોસ સોશિયસ લેટિન, લોગોસ ગ્રીક. ઓકે, સરસ, વેરી ગુડ, ડન છે. બે સમાજશાસ્ત્રી ભણ્યા હતા. પેલા ભણ્યા હતા કોન્તે. કોન્તે વિશે થોડી માહિતી આપો, એક એક લાઈનમાં આપશો તોય ચાલશે. જે કાલે મેં અંડરલાઈન કરાવી હતી, લાલ કલરમાં લખીને આપી હતી, એના ઉપરથી તમે ઓગસ્ટ કોન્તેનું આખું પ્રદાન લખાવી શકો છો. ઓગસ્ટ કોન્તે વિશેની એક એક માહિતી જે તમને આવડે છે, સમજ્યા છો તમે, રિવિઝન કર્યું છે એમ સમજાય. વેરી ગુડ. ઓગસ્ટ કોન્તે સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. પોઝિટિવ પોલિટી, પોઝિટિવ ફિલોસોફી. મનીષાબેન, વેરી ગુડ. મિરલ, સમાજશાસ્ત્રના પિતા. પોઝિટિવ પ્રિન્સિપલ. હા, ઓગસ્ટ કોન્તે પહેલા સામાજિક ભૌતિક શાસ્ત્ર નામ આપ્યું અને પછી સમાજશાસ્ત્ર. પોઝિટિવ ફિલોસોફી પુસ્તક, 6 ભાગ. વેરી ગુડ, ગીતાબેન આહિર. સરસ, સીમાભાઈ. ત્રિસ્તરીય વિકાસ સિદ્ધાંત. ધાર્મિક, પરાનુભૂતિ અને સકારાત્મક દંડ. સામાજિક ભૌતિક બદલીને સમાજશાસ્ત્ર નામ આપ્યું. દંડ, સરસ સરસ. ચલો, દુર્કીમ સાહેબ વિશે. દુર્કીમ સાહેબ વિશે માહિતી આપો. સામાજિક તથ્યોને વસ્તુઓ તરીકે જોવી જોઈએ. સામાજિક જીવન જીવવાની કળા છે. સરસ. સામાજિક તથ્યનો અભ્યાસ, સોહાની. The division of labor in society, the rules of sociological method. Very good. આત્મહત્યા. આત્મહત્યાના પ્રકાર આપ્યા છે, શ્રમ વિભાજન આપ્યું છે. વેરી ગુડ, વેરી ગુડ, સરસ સરસ. હવે અહીંથી આપણે આગળ વધવાનું છે આજે. ડન છે. હવે આપણે જોવાના છે હર્બર્ટ સ્પેન્સર સાહેબ. સામાજિક એકતાના બે પ્રકાર આપે, આંતરિક એકતા અને સજીવ એકતા. વેરી ગુડ. સરસ, મતલબ કે તમારા રિવિઝન પણ સારું કર્યું છે ને આવડે પણ છે. આપણે માર્ક્સ નથી જવા દેવાના લેખિત. હર્બર્ટ સ્પેન્સર 1820 થી 1903. હર્બર્ટ સ્પેન્સર વિશે માહિતી લઈએ કે 19મી સદીના બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સર સન 1873 ધ સ્ટડી ઓફ સોશિયોલોજી, 1873 ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને 1876 ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી જેવા પુસ્તકોમાં સમાજના વિકાસની પ્રક્રિયા સમજવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો. કયો? સામાજિક ઉત્ક્રાંતિ. ઉત્ક્રાંતિવાદ તો ખબર છે ને? 3 વાદના નામ કેટલા આવડે છે? 3 વાદ કેટલા નામ આવડે છે? 3 વાદના, હાલો બોલો. ત્રણ વાદ કોને ખબર છે? હર્બર્ટ સ્પેન્સર ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી, ધ સ્ટડી ઓફ સોશિયોલોજી, સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો છે. આદર્શવાદ, પ્રકૃતિ વ્યવહાર એટલે કે પ્રકૃતિવાદ. ઓહો,
બીજું કોઈ નહીં? શું વાત છે યાર, ટાટ એચએસ ની તૈયારી કરીએ છીએ આપણે, 11-12 ભણાવવાનું છે. 3 વાત તો સમાજશાસ્ત્રમાં, હા. પ્રિયંકા મકવાના, રચનાવાદ. ગોતો ગોતો, ગૂગલ દેવીને પૂછી આવો. જ્યાં સુધી તમે બધા મારા ભણાવવાની સીમાની અંદર નહીં આવી જાવ ત્યાં સુધી પ્રોપર ચાલુ નહીં થાય. એટલે ગોતો, જલ્દી ગોતો, ફટાફટ. 3 વાદ કયા કયા? એક જ જણ છે રચનાવાદ વાળો. કોઈ નહીં આટલા બધામાંથી. એક તો અહીંયા જ લખેલું છે યાર. ઓહો, વ્યવહારવાદ. યાર આ તો 7 વાર ના 8મો વ્યવહાર એવું કર્યું તમે. લો એક લખી આપું, એક લખી આપું, બીજા 2 તમને આવડી જશે. એક લખું તો આવડશે ને, બીજા 2. ભૌતિકવાદ, સામ્યવાદ. ઓહો. હજુ એક લખી આપું. સમાજવાદ. એ ભાઈ એકબીજાના વાદ નહીં લેવાના. અહીંયા જવાબ આપું. મનોવિજ્ઞાનમાં ના જતા રહેતા, સમાજશાસ્ત્રની વાત છે. 3 વાદ: ઉત્ક્રાંતિવાદ, સંઘર્ષવાદ. સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત. કયા કયા સમાજશાસ્ત્રીઓ ઉત્ક્રાંતિવાદ સાથે જોડાયેલા છે? કયા કયા સમાજશાસ્ત્રીઓ સંઘર્ષવાદ સાથે જોડાયેલા છે? સંઘર્ષવાદ આવે એટલે કોણ આવે ખબર? સંઘર્ષવાદ આવે એટલે એક તો દાસ બાબુ ગણી લેવાના, એટલે કે કાર્લ માર્ક્સ. એક તમારે ગોતવાનું, હું નથી કેતો. હા. ગીતાબેન એ મારા હાથમાં નથી, એ સંસ્થાના હાથમાં છે. સંસ્થા જેટલા આવે, હું ભૂખ્યો રહું છું 12 થી 2, 2 થી 4. 12 વાગ્યા પહેલા ખવાતું નહીં, 4 વાગ્યા પછી રહેવાતું નહીં, તોય ભણાવું છું. સ્પેન્સરે સમાજની જીવંત દેહ સાથે તુલના કરી છે. ચલો આગળ વધીએ. આ પ્રશ્ન અહીંયા મૂકું છું, તમારે કાલે જવાબ આપજો, આજે અહીંયા ધ્યાન રાખો. હા. ઉત્ક્રાંતિવાદ, કાર્લ માર્ક્સ. ચલો, બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે 1873માં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી, 1876માં ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી નામના પુસ્તક આપ્યા છે, જેમાં સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપ્યો છે. અને એમણે એવું કીધું કે સ્પેન્સરે સમાજની જીવન દેહ સાથે તુલના કરી છે. સમાજ છે, જીવન દેહ છે. કેવી રીતે? આપણું શરીર છે, તો આપણા શરીરની અંદર હૃદય છે, એ પોતાનું કામ કરે છે. ફેફસા છે, જે પોતાનું કામ કરે છે. લીવર છે, હોજરી છે, આંતરડા છે, કિડની છે. આ દરેક ફંક્શન જે છે અંદરના આંતરિક, આ બીજા છે, એ બાહ્ય છે, પણ દરેક પોતપોતાનું કામ પોતાની રીતે ને પ્રોપર કરે છે. હવે મને એમ કહો કે આમાંથી કોઈ એક ઓર્ગન પોતાનું કામ બરાબર ન કરે તો શું થાય? આપણા શરીરના અંદર જે ઓર્ગન છે એમાંથી કોઈ એક ઓર્ગન પોતાનું કામ પ્રોપર ન કરે, સમજી લો હૃદય છે એ બિચારું થાકીને એમ કે સાહેબ હું 2 મિનિટ માટે હુઈ જાઉં, તમે કહેતા હો તો શું થાય? કમેન્ટ જરૂર કરવાનું છે, ભલે રોટલી બનાવતા હોય.
એક દિવસ થોડી બળેલી ખાઈ લેશે, ચિંતા નહીં. ચલો ફટાફટ. સાહેબ ટિકિટ ફાટી જાય ઉપરની. ઘરે લોકો લાકડાની તૈયારી કરે. હેડો. વાત સાચી છે. સીમાબેન ખોટા નથી તમે. વેરી ગુડ. એ જ રીતે સમજો લીવરમાં લોચો પડે, હોજરીમાં કોઈ તકલીફ થાય, હૃદયમાં કોઈ તકલીફ થાય કે ફેફસામાં કોઈ તકલીફ થાય, તો શરીરના બધા અવયવ ઉપર એનો માર પડે છે, એનો પ્રભાવ પડે છે. અને શરીર છે એ પ્રોપર કામ નથી કરી શકતું. શરીરમાં કોઈ જગ્યાએ અડચણ થાય, કોઈ જગ્યાએ વાગે છે, તો આપણું ધ્યાન છે એ ત્યાં જતું રહે છે અને આખું શરીર છે ડામાડોળ લાગે છે. બરાબર ને? બસ એ જ હર્બર્ટ સ્પેન્સર એવું કહે છે કે ભાઈ જીવન દેહ જેમ કામ કરે છે એ રીતે સમાજ પણ કામ કરે છે. સમાજની અંદરના ધારા ધોરણો, મૂલ્યો, જૂથ, સમુદાય, સમૂહ, વ્યક્તિ, આ બધા પ્રોપર રીતે કામ કરે. એના જેટલા પણ અલગ અલગ પ્રકાર ભાગ છે, જેમ શરીરના અંદર અલગ અલગ ભાગ છે, એમ સમાજના પણ અલગ અલગ ભાગ છે. અને એ બધા ભાગ જોડાઈ અને સમાજ બને છે. એમાંથી એકાદ જો તમે તોડી નાખો તો તકલીફ થાય. જેમ કે આપણે ઉદ્યોગને અત્યારે બહુ મહત્વ આપીએ છીએ, પણ એ જ ઉદ્યોગ સામે સાહેબ તમે ખેતીને મહત્વ નહીં આપો તો કાલે શું એન્જિનો ડૂચા ભરશો? સમજાય શું કહું છું? સમાજને અને જીવન દેહને હર્બર્ટ સ્પેન્સરે કેવી રીતે જોડી છે. આપણે ફક્ત ને ફક્ત ફેસિલિટીને મહત્વ આપીશું, ખેતીને મહત્વ નહીં આપીએ તો શું થાય? આપણે ફક્ત અમીરોને મહત્વ આપીશું, ગરીબોને મહત્વ નહીં આપીએ તો શું થશે? જવાબ તમારે દેવાનો. તમે બધા સમાજશાસ્ત્રી છો યાર. પબ્લિક તમને આવા જ પ્રશ્ન પૂછશે શિક્ષક બન્યા પછી. તમે સમાજશાસ્ત્ર ભણાવો છો, બોલો જવાબ. તો શું કરશું? સમાજ ડામાડોળ થાય કે ન થાય? તમારી જે પાયાની જરૂરિયાતો છે એ પૂરી થાય ન થાય? પાયાની જરૂરિયાતો માટે એકબીજા સાથે કોમ્યુનિકેશન જરૂરી છે, એકબીજાના સાથે સંબંધ જરૂરી છે. એ પાયાની જરૂરિયાતો પૂરી થાય નહીં. બરાબર છે? અને એટલા માટે જ આ પાયાની જરૂરિયાતો, જે આપણી પોતાની જરૂરિયાતો છે ને આગવી, એના માટે આપણે આ સમાજ ઉભો કર્યો છે, એના માટે એકબીજા સાથે સંબંધ બનાવ્યા છે. બસ તો આ જ સ્પેન્સર સાહેબ એવું કહે છે કે સમાજ જીવન દેહ છે, કે એક શરીર છે, જીવતું શરીર, મરેલું નહીં. જીવન દેહ છે શરીર. હર્બર્ટ સ્પેન્સર એટલા માટે કહે છે સમાજ પણ એક જીવતું પ્રાણી છે. સમાજ એક જીવતું પ્રાણી કીધું છે એમને. અને શરીર પણ એક જીવતું છે, જીવન દેહ છે. બંનેમાં કોમન એ જ છે કે કોઈ પણ એક ઓર્ગન જો ખરાબ થાય તો આખું શરીર કેવું બની જાય છે? કઈ કામ વગરનું, એને તકલીફ પડે. એમ સમાજમાં પણ કોઈ એક પાર્ટ ઉપર નુકસાન થાય તો આખો સમાજ ડામાડોળ થઈ જાય. રેડી? એટલે કોણે કીધું છે કે ભાઈ સમાજ એક જીવંત દેહ છે, અથવા સમાજની શરીર સાથેની તુલના કરનાર કોણ છે? હર્બર્ટ સ્પેન્સર સાહેબ. સમાજની શરીર તંત્ર સાથે, દેહ તંત્ર સાથે તુલના કરનાર હર્બર્ટ સ્પેન્સર સાહેબ છે. ક્લિયર છે ભાઈ? ડન? હા. બીજું, ચાર્લ્સ ડાર્વિન ને ઓળખો છો તમે? ચાર્લ્સ ડાર્વિન. ચાર્લ્સ ડાર્વિન ને ઓળખો છો ને? કોણ હતા ચાર્લ્સ ડાર્વિન? હાલો બોલો. ઓન ધ ઓરિજિન્સ ઓફ સ્પીસીસ. આ પુસ્તક ચાર્લ્સ ડાર્વિનનું છે. કોનું છે? ચાર્લ્સ ડાર્વિનનું. હવે સાહેબ હર્બર્ટ સ્પેન્સરમાં ચાર્લ્સ ડાર્વિન શું કામ લખાવ્યા? તો તમને જ્યારે હર્બર્ટ સ્પેન્સર વિશે જ લખવાનું થાય, ખાલી ને ખાલી હર્બર્ટ સ્પેન્સર વિશે માહિતી આપો, સમજાવો, તો હર્બર્ટ સ્પેન્સર છે એ પોતે સમાજશાસ્ત્રમાં કેવી રીતે આવ્યા, સમાજશાસ્ત્રની અંદર એમણે પહેલા ફિલોસોફીમાં હતા, પછી પેલા એની સાથે જીવ વિજ્ઞાન ભણ્યા,
ફિલોસોફીમાંથી આમાંથી સમાજશાસ્ત્રમાં આવ્યા કેમ? કેમ કે એમની ઉપર ચાર્લ્સ ડાર્વિનના ઓન ધ ઓરિજિન્સ ઓફ પીસીસ ઓરિજિન્સ ઓફ પીસીસ નામનું જે પુસ્તક છે ને ચાર્લ્સ ડાર્વિનનો, એનો પ્રભાવ હર્બર્ટ સ્પેન્સર સાહેબ ઉપર હતો. રેડી? આ પુસ્તકનો પ્રભાવ કોની ઉપર પડ્યો હતો? હર્બર્ટ સ્પેન્સર સાહેબ. જેમ કે આપણે ગાંધીજી ઉપર કોના કોના પુસ્તકોનો પ્રભાવ છે, આવા પ્રશ્નો આવતા હતા. ડન છે? કાર્લ માર્ક્સના કયા પુસ્તકનો પ્રભાવ ગાંધીજી ઉપર હતો? ગાંધીજી પર ઘણા બધા પુસ્તકોનો પ્રભાવ હતો. વાહ, ગૂગલ દેવી જિંદાબાદ. અંગ્રેજી વૈજ્ઞાનિક હતા. વેરી ગુડ. કાર્લ માર્ક્સના કયા પુસ્તકનો પ્રભાવ ગાંધીજી ઉપર હતો? એક જ છે ભાઈ, જેનો પ્રભાવ ગાંધીજી ઉપર નહીં, બધા ઉપર હતો. આગળ ભણવાનું છે. દાસબાબુનું. રેડી? હા. તો હર્બર્ટ સ્પેન્સર ઉપર ચાર્લ્સ ડાર્વિનનો પુસ્તકનો પ્રભાવ હતો, જેના કારણે સમાજશાસ્ત્રમાં જોડાયા, સમાજના અલગ અલગ ભાગો વિશે, સમાજ વિશે, સમાજના મૂલ્યો વિશે, સમાજના મૂળભૂત તત્વો વિશે, સમાજ ક્યાંથી ઉદ્ભવે છે અને કેવી રીતે પ્રગતિ કરે છે, સમાજના પાર્ટ કેવી રીતે જોડાયેલા છે શરીર સાથે, એમણે તુલના કરી અને આના વિશેની માહિતી મેળવી છે. અને એના 2 પુસ્તક આપે, ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. બરાબર? એટલે સમાજશાસ્ત્ર છે શું, કેવી રીતે કામ કરે છે, શું છે, અને પછી આપ્યું ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી. સોશિયોલોજી શું? સોશિયોલોજી સમાજશાસ્ત્ર અને સમાજને આગળ વધારવો હોય તો સમાજની અંદર શું હોવું જોઈએ એની માહિતી છે. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપેલો છે એમને, ચાર્લ્સ ડાર્વિન. એ આમાં આવશે ઉત્ક્રાંતિવાદ સાથે કોણ કોણ જોડાયેલું છે, સંઘર્ષવાદ સાથે કોણ કોણ જોડાયેલું છે. ત્રીજો હું નહીં કહું, તમારે જ કહેવાનું છે. હું શું કામ ઉત્ક્રાંતિવાદ આવે? હાલો આગળ. જો જેમ શરીર જુદા જુદા ભાગોનું બનેલું છે, એવી જ રીતે સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે. અને જો સમાજને જીવંત રાખવો હોય તો તેના આ ભાગોએ સાથે મળીને કાર્ય કરવું પડશે. આ બાબતે સ્પેન્સરે પોતાના સિદ્ધાંતમાં સ્પષ્ટ કરી છે. રેડી? મેં પહેલા શીખવાડી દીધું કે બધા ભાગ ભેગા થાય ત્યારે શરીર પ્રોપર કામ કરે, એમ સમાજના પણ બધા ભાગ ભેગા થાય શરીર સમાજ પ્રોપર કામ કરે, બાકી કરે નહીં. તેમના સિદ્ધાંતમાં પ્રાણીઓની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે. આ બાબત સવિશેષ મહત્વની છે કે પ્રાણીઓની જેમ સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે. પ્રાણીઓમાં મનુષ્ય પણ આવી ગયા. ઉલ્લેખનીય એ છે કે ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા, ઓળખો છો ને ભાઈ શ્યામજી કૃષ્ણ વર્મા? એમને લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા અને હર્બર્ટ સ્પેન્સરના મૃત્યુ પછી તેઓએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ પણ જાહેર કરી. શેનું નામ નથી બન્યું? આપો ફરીથી લખીએ. ગુજરાતના ક્રાંતિવીર, આમાં અહીંયા લખવામાં તો થોડું પડે. ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા. ડન? કોની વાત ચાલે છે? સ્પેન્સર સાહેબની વાત ચાલે છે. એમના ઉપર હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ કોણે જાહેર કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ. ડન? હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ કોણે જાહેર કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્મા. આના વિશેની માહિતી હું નેક્સ્ટ લેક્ચરમાં તમને પ્રશ્ન કરીશ. નેક્સ્ટ લેક્ચરમાં શ્યામજી કૃષ્ણ વર્મા વિશે તમને પ્રશ્ન કરીશ કે કોણ હતા, શું છે. ભણાવતા ને શ્યામજી કૃષ્ણ વર્મા વિશે 2 શબ્દો કહો તો મજા આવે એટલે કહું. લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા. હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ જાહેર કરી કોણે? શ્યામજી કૃષ્ણ વર્મા સાહેબ. ડન? ગુજરાતના ક્રાંતિવીર હતા. રેડી છે? ઓકે, ચલો હવે કાર્લ માર્ક્સ ઉપર જઈએ. તમારે પેલું વંચાતું નથી ને, પેલા એમનું તમને આપી દઉં. કઈ ગયું?
રેડી? ચલો હવે દાસ બાબુ, કાર્લ માર્ક્સ 1818 થી 1883, જર્મનીના વિદ્વાન કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા મનાય છે. રેડી? સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા મનાય છે. માર્ક્સ સૌ પ્રથમ એવા વિચારક હતા જેમણે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે એ વાત પર ભાર મૂક્યો છે. જેટલી પણ ઐતિહાસિક ઘટનાઓ થઈ છે એ બધા ઉપર આર્થિક પરિસ્થિતિનો પ્રભાવ હોય છે. હવે સમજી લો, આપણું 1857 નો વિપ્લવ શું કામ થયો? રશિયન ક્રાંતિ શું કામ થઈ? ફ્રાન્સ ક્રાંતિ શું કામ થઈ? ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક વિકાસના કારણે સંઘર્ષ શું કામ થયો? બધા પાછળ મૂળ કારણ શું છે? હાલો, ઐતિહાસિક કોઈ પણ ઘટના હોય એના પાછળ આર્થિક પરિસ્થિતિનો પ્રભાવ હોય. વર્લ્ડ વોર 1 ને વર્લ્ડ વોર 2, તમે બધા નોકરી શું કામ ગોતો છો? આપણે બધા કામ શું કામ કરીએ છીએ? દરેક વસ્તુ પર આર્થિક પરિસ્થિતિનો પ્રભાવ હોય ને હોય. ડન? એટલે માર્ક્સ કે છે સૌ પ્રથમ એવા વિચારક હતા જેમણે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિનો પ્રભાવ હોય છે એ વાત ઉપર ભાર મૂક્યો છે. તેમના મતે ઇતિહાસના જુદા જુદા તબક્કે ઉત્પાદનના સાધનોના આધારે સામાજિક વર્ગોની રચના થાય છે. શેના આધારે? ઉત્પાદનના સાધનોની આધારે સામાજિક વર્ગોની રચના થાય છે. અને ઇતિહાસના પ્રત્યેક તબક્કે હંમેશા બે જ વર્ગોનું પ્રભુત્વ રહ્યું છે. કયા બે વર્ગ? આગળ નથી જતો, પ્રશ્ન તમને કરું. કયા બે વર્ગોનું પ્રભુત્વ રહ્યું છે? આ સામાજિક વર્ગોની રચના જો ભારતમાં જોવા જઈએ તો આના ઉપરથી જ જ્ઞાતિ અને સમાજ બન્યા. ઉત્પાદનના સાધનોને આધારે, પોતાના કાર્યને આધારે જ્ઞાતિ અને સમાજ બન્યા છે. જે લોખંડનું કામ કરતા હતા એ લુહાર કહેવાયા, ચામડાનું કામ કરતા હતા એ ચમાર કહેવાયા, જે લોકો લાકડાનું કામ કરતા હતા એ સુથાર કહેવાયા. તો જ્ઞાતિ પણ કાર્યને આધારે પડેલી છે. જે સીવણનું કામ કરતા હતા દરજી કહેવાયા. શ્રમજીવી વર્ગ અને માલિક વર્ગ. વેરી ગુડ, ડન. બે જ વર્ગોનું પ્રભુત્વ. કયા? શ્રમજીવી અને માલિક. ક્લિયર છે? શ્રમજીવી અને માલિક. હાલો, હવે એક્સ્ટ્રા માહિતી પછી આગળ વધીએ. કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સ નું પૂરું નામ શું છે ખબર છે? કાર્લ હાઇન્રિચ માર્ક્સ. જે જન્મ્યા ક્યાં? જર્મનીમાં. જર્મનીમાંથી એમણે ભણ્યા, સમાજ વિશે પણ ભણ્યા, પણ એમણે જ્યાં જુઓ ને ત્યાં એક જ વસ્તુ જોવા મળતી હતી. શું? કે શ્રમિકનો જ્યાં જુઓ ત્યાં એમનું શોષણ થતું. આ શોષણ જોઈ અને એમણે એમના વિશે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું અને એમના લેખોમાં શરૂ કર્યું. શું કર્યું? અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. અને આપણે એક સામ્યવાદી વિચારધારા અહીંથી શરૂ થાય છે. અને એ વિચારોમાં કાર્લ માર્ક્સે પોતાના અહેવાલો રજૂ કરતા પત્રમાં પણ એ બંધ કરાવી નાખવામાં આવ્યો. પછી એ ત્યાંથી જર્મનને છોડી અને આવીને વસ્યા ક્યાં? લંડનમાં. ક્યાં વસ્યા? લંડનમાં. હવે જે વ્યક્તિ કાર્લ માર્ક્સ, જેના લખાણોથી, જેનું પુસ્તક એટલે કે દાસ કેપિટલ, જેના કારણે આખી ફ્રાન્સ ક્રાંતિ થઈ ગઈ, આ વ્યક્તિ તમને માંગો છો કે આ વ્યક્તિએ એટલી ગરીબી જોઈ છે, એટલી ગરીબી જોઈ છે કે એક સમય લંડનમાં એવો હતો જ્યારે કાર્લ માર્ક્સના પોતાના પત્નીના બીમારીના પૈસા એમના ખિસ્સામાં નહોતા. આ પરિસ્થિતિ એમણે જોઈ છે. એમણે એમ કોઈ મોટા સાહિત્યકાર નથી બનતા ભાઈ. સાહિત્ય લખવું હોય ને, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. મોટું નામ કરવું હોય તો આ એ જ વ્યક્તિ છે જેને કોઈ ખોટું નથી કર્યું, જેને પોતાના પત્નીની બીમારીના પૈસા એની જોડે નહોતા, એવી હાલત હતી કાર્લ માર્ક્સ સાહેબ. અને ત્યાંથી એ લેખ લખતા, અને ત્યારે પણ એ એક જ પક્ષમાં ઉભા હતા. ત્યારે પણ કયા પક્ષમાં?
શ્રમિક, શ્રમજીવી. એમણે એવું કીધું કે ભાઈ આમને પણ ન્યાય મળવો જોઈએ, કેમ કે ઉપર બેઠેલો ઉદ્યોગપતિ ત્યારે ધંધો સારો કરી શકે છે જ્યારે એના પાયાના પથ્થરો મજબૂત હોય છે. તમારા જે શ્રમજીવી શ્રમિક વર્ગ છે કોઈ પણ કંપનીના, એ શ્રમિકો સારું કામ કરશે તો એ કંપની ગ્રો કરશે. પણ કંપની ગ્રો કરે એમાંથી પછી શ્રમિકોનો ખાલી ને ખાલી તમે શોષણ જ કરો, એને કંઈ ના મળે તો શું થાય? એક સરસ મજાના તમે કીધું કવિ, એટલા માટે યાદ આવ્યા. એક સરસ મજાના કવિ છે સુરત બાજુના, કિરણસિંહ ચૌહાણ. એમનો એક શેર છે કે ન મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે. ન મળે અધિકાર તો ગર્જના કરવી પડે, નહીતર જિંદગીભર ફક્ત યાચના કરવી પડે. અહીંયાથી એમનું શરૂ થયેલું જીવન અને આથી છેક દાસ કેપિટલ સુધી કાર્લ માર્ક્સ. જી ગીતાબેન, સાચું, રેડી. એટલે સામાજિક વર્ગોની રચના થાય છે શેના આધારે? ઉત્પાદનના સાધનોના આધારે. કોણે કીધું છે? ઉત્પાદનના સાધનોના આધારે સામાજિક વર્ગોની રચના થાય છે. કાર્લ માર્ક્સ સૌપ્રથમ એવા વિચારક જેમણે ઐતિહાસિક ઘટનાઓ અને આર્થિક પરિસ્થિતિઓને પ્રભાવ હોય છે એવું કીધું છે. સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા મનાય છે. માલિક વર્ગ અને શ્રમિક વર્ગ, આવા બે ભાગ એમને આપ્યા છે. વર્ગ સંઘર્ષની આ સતત ચાલતી પ્રક્રિયા અંગે તેઓ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં, સામ્યવાદી વાળામાં એ લખે છે કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. આજ સુધીનો માનવ સમાજનો ઇતિહાસ છે એ શેનો ઇતિહાસ છે? વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. કોણ કે છે? આપણા દાસબાબુ. શેમાં કે છે? કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો. યાદ રાખજો, વર્ગ સંઘર્ષની આ સતત ચાલતી પ્રક્રિયા અંગે કાર્લ માર્ક્સ લખે છે. શેમાં? કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં, કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ એ સંઘર્ષવાદનો ઇતિહાસ છે. ડન, સંઘર્ષવાદનો ઇતિહાસ છે. સામ્યવાદી વિચારધારા વાળા વ્યક્તિ છે. એટલે હવે અહીંથી આગળ, માર્ક્સ વિશ્વભરમાં શ્રમજીવીઓને એક થઈ મૂડીવાદી સમાજ વ્યવસ્થા દૂર કરી વર્ગ વિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવાનું આહવાન કરે છે કે દુનિયાના જેટલા પણ શ્રમજીવીઓ છે એ બધા એક થઈ જાઓ અને પોતે આ મૂડીવાદી સમાજ વ્યવસ્થા છે ને એને દૂર કરી વર્ગ વિહીન સમાજ વ્યવસ્થા સ્થાપો. એટલે કે એમાં કોઈ વર્ગ જ ના હોય, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, કોઈ ભેદભાવ નહીં, કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં, બધા સરખા. બંધારણની અંદર એક સરસ મજાની કલમ છે ને, કલમ નંબર 14, યાદ છે? કાયદા સમક્ષ સમાનતા. કાયદાથી સમાન રક્ષણ. આ ભાર મૂકે છે. શ્રમજીવી એક થઈ મૂડીવાદી સમાજ વ્યવસ્થા દૂર કરી વર્ગ વિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવાનું. એટલે કે કોઈ વર્ગ ન હોય, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, કોઈ ભેદભાવ નહીં, બધા સરખા. આવું થશે ને ત્યારે દુનિયા છે ને શાંત થઈ જશે. દુનિયામાં કઈ ભેદભાવ નહીં હોય ને તો પછી દુનિયામાં કોઈ તકલીફ રહેશે નહીં. તેમણે લખેલું પુસ્તક દાસ કેપિટલ આજે પણ એટલું જ લોકપ્રિય છે. કયું પુસ્તક? દાસ કેપિટલ. ડન. આમ તો 3 ભાગમાં છે. કેટલા ભાગમાં? 3 ભાગમાં દાસ કેપિટલ પુસ્તક છે. કેટલા ભાગમાં છે? 3 ભાગમાં. ડન. પહેલો ભાગ 1867 માં આવ્યો હતો. પ્રથમ ભાગ એમના જીવતા 1867. ક્યારે? 1867 માં પ્રથમ ભાગ આવ્યો. દાસ કેપિટલ 3 ભાગમાં છે. બીજા 2 ભાગ એમના મૃત્યુ પછી એમના મિત્રએ બહાર પાડ્યા છે. કોણે બહાર પાડ્યા છે? એમના મિત્રએ બહાર પાડ્યા છે. ફેરિક એંગલ્સ. 2 ભાગ, એટલે કે ભાગ 2 ને ભાગ
એમ દાસ કેપિટલ 3 ભાગમાં છે. દાસ કાર્લ માર્ક્સના જેટલા પણ લખાણ હતા એ બધા ભેગા કરી એનો સંચય કરી અને આ 2 ભાગમાં રજૂ કરવામાં આવ્યો. એટલે દાસ કેપિટલ 3 ભાગમાં છે. પ્રથમ ભાગ 1867. કાર્લ માર્ક્સના વિચારો સમાજશાસ્ત્રના ઉપરાંત અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનોમાં પણ વિશેષ મહત્વના છે. અર્થશાસ્ત્રમાં પણ એટલું જ મહત્વનું છે, કેમ કે અર્થશાસ્ત્ર સમજો કેમ વિચારધારા. હવે જુઓ, દાસ કેપિટલના અર્થશાસ્ત્રની વિચારધારા કેમ મળે? દાસ કેપિટલ શું કે છે અને દાસ બાબુ શું કે છે, કાર્લ માર્ક્સ શું કે છે? અમીર વર્ગ અને સમીર વર્ગ. હવે તમારા ગામમાં સમજો કે 100 લોકો છે, 100 લોકો તમારા ગામમાં, એમાંથી એક વ્યક્તિની મંથલી આવક 30 લાખ રૂપિયા છે, 30 લાખ, અને બાકી બધાની મંથલી આવક 2000 રૂપિયા છે, બાકીના 99 જણાની. તો એવરેજ કાઢો તો બધાની કેટલી થાય? 100 જણા છે, 30 લાખ એ ભાગો. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે ઓહો, અહીંયા તો સાહેબ મંથલી આવક બધાની બહુ જોરદાર છે. માથાદીઠ આવક, સરેરાશ આવક કાઢો તો બધાની સારી થાય. આટલી થઈ સાહેબ માથાદીઠ આવક, જેમ અત્યારે બતાવીએ છીએ આપણે, દેશમાં આટલી માથાદીઠ આવક છે, આટલી સરેરાશ આવક છે. પણ આનાથી શું તમારું ગામ વિકાસ કરે ખરું ભાઈ? બોલો સમાજશાસ્ત્રીઓએ. તમારા ગામમાં એક વ્યક્તિ 30 લાખ કમાતો હોય, બાકી 99 2000 થી વધારે ન કમાતા હોય, તો તમારા ગામ છે વિકસિત અથવા સરસ મજાની આર્થિક રીતે મજબૂત ગામ છે એવું તમે કહી શકો ને? ના કહી શકાય ગીતાબેન. રેડી. મતલબ કે સમાજશાસ્ત્રમાં કાર્લ માર્ક્સ અર્થશાસ્ત્રમાં એવું જ કહે છે કે ભાઈ કોઈ એકનો વિકાસ નહીં, બધાનો વિકાસ થાય, બધા આર્થિક રીતે મજબૂત થાય તો વિકાસ થયો કહેવાય. બધાનો વિકાસ થાય, દરેક વ્યક્તિનો, એક 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 વ્યક્તિનો, દરેક વ્યક્તિ દીઠ વિકાસ થવો જોઈએ, સર્વાંગી વિકાસ. વેરી ગુડ. તો થાય. એટલા માટે અર્થશાસ્ત્રમાં આનો પ્રભાવ છે. રાજ્યશાસ્ત્રમાં કે રાજ્ય વ્યવસ્થિત નહીં ચાલે, એ જ ભેદભાવ કરશે તો શું થશે? તત્વજ્ઞાન, ફિલોસોફી. ચલો હવે જોઈએ મેક્સ વેબર સાહેબ, 1864 થી 1920. કોણ આવશે? મેક્સ વેબર સાહેબ. માનવીના સામાજિક વર્તનને સમજાવવામાં જર્મનીના મેક્સ વેબરનું નામ જાણીતું છે. જો જેટલું જેટલું આપું છું, આ કઈ તમને બહુ મોટા પ્રશ્નમાં નહીં આવે, 2-3 માર્કમાં આવે તમારે, તો તમને આટલું લખવાનું હોય, કાર્લ માર્ક્સ વિશે માહિતી આપો, મેક્સ વેબર વિશે આપો, આટલી આપો એટલે ઇનફ છે. રેડી? મેક્સ વેબર સાહેબ માનવીના સામાજિક વર્તનને સમજવા અને સમજાવવામાં જર્મનીના મેક્સ વેબરનું નામ જાણીતું છે. વેબરના મતે સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસ વસ્તુ સામાજિક ક્રિયા છે. વેબરના મતે સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસ વસ્તુ કયું છે? સામાજિક ક્રિયા. સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં તે નિર્ણાયક ભાગ ભજવે છે. સમાજશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે, આવો દરજ્જો આપનાર કોણ છે? મેક્સ વેબર. ડબલ અવાજ આવે છે? શિલ્પાબેન બધાને આવે છે ભાઈ કે એકને જ આવે? બીજા બધા તો રેડી હતું. તમારે આવે છે, એકવાર રિફ્રેશ કરી જુઓ. નહીં હોય બીજાને, તમારે એકલાને છે કદાચ. બરાબર છે. બીજા બધાને રેડી છો? શિલ્પાબેન તમારે છે, એકવાર રિફ્રેશ કરી જુઓ. રેડી? ચલો, મેક્સ વેબર છે એ સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. શું કે છે? સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે ઓળખાવે છે. હવે સામાજિક ક્રિયા આવે એટલે 2 વસ્તુ આવે. એક આવે સમાજશાસ્ત્રની અંદર સમાજ સેવા, અને બીજું છે સમાજ કાર્ય. સામાજિક ક્રિયા અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે. હવે સામાજિક ક્રિયા એટલે સમાજ કાર્ય, 2 વસ્તુ, સમાજ સેવા અને સમાજ કાર્ય. સમાજ સેવા કોને કહીશું, સમાજ કાર્ય કોને કહીશું? હાલો ફટાફટ, સમાજ સેવા કોને કહીશું ને સમાજ કાર્ય કોને કહીશું? કોણ કહેશે? ચલો ફટાફટ.
ગીતાબેન, નગરપાલિકા જે કામ કરે તેને કાર્ય કહેવાય, કોઈ સંસ્થા કરે સેવા નહીં. સમાજ સેવા માનવતાવાદી છે, સામાજિક ક્રિયા વ્યવસાય લક્ષી છે. ઓહો, અંજલિબેન જોરદાર લાયા. હા, પછી બીજું કોઈ? અમુક કે સાહેબ અમારે જવાબ આપવો છે પણ રોટલી બળે છે એટલે કમેન્ટ નહીં કરીએ. કાંઈ કાંઈ વાંધો નહીં. ભાઈ સમાજ સેવા અને સમાજ કાર્ય સમજો. કોઈ વ્યક્તિ તકલીફમાં છે, કોઈ વ્યક્તિ તકલીફમાં છે, તમે એને તકલીફમાંથી બહાર કાઢો છો, માનવતાવાદી, તમે એને તકલીફમાંથી બહાર કાઢો છો તો સેવા થઈ. પણ એ તકલીફમાંથી એ વ્યક્તિ જાતે બહાર આવે એના માટે તમે એને મદદ કરો તો સમાજ કાર્ય કહેવાય. ના સમજાણું? સમજાવું. સ્નેહી પરમાર સાહેબની ધોરણ 10 બીજી ગુજરાતી દ્વિતીય ભાષાની અંદર એક સરસ મજાની રચના આવતી હતી, ગઝલ આવતી, તે બેસે અહીં, કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, અને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં. મતલબ કે આજે કોઈ વ્યક્તિ ભૂખ્યું છે, તમારા સામે એમ તમને દયા આવી જાય. કોઈ વ્યક્તિ બાળક નાનું રડતું હોય, રોડ ઉપર ભીખ માંગતું હોય, તમને એને જોઈને દયા આવી જાય, તમે એને 10 રૂપિયા આપ્યા અથવા તમે એને ખવડાવ્યું. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય એમ, તમે એની સેવા કરી, મદદ કરી, અને પછી છાતીમાં દુખ્યું હોય. હવે સારું, આપણને એમ પ્રશ્ન થાય કે સાહેબ આ સ્નેહીભાઈ આવું કેમ લખતા હશે? કોઈનું પણ આંસુ લૂછ્યું, આંસુ લૂછ્યા પછી પાછું છાતી શું કામ દુખે? ગેસ થઈ ગયો હશે? ના, કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. છાતીમાં દુખ્યું હોય એનો મતલબ એવો છે કે આજે મેં એની મદદ કરી, કાલનું શું? આજે તો મેં એની મદદ કરી દીધી દોસ્ત, કાલનું શું? તો તમે એને ભૂખ્યાને ભોજન આપ્યું, એ સમાજ સેવા થઈ, માનવતા. ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, આ માનવતા થઈ ગઈ. પણ કાલનું શું? તમે રોજ તો ખવડાવવા નહીં જાઓ ને. તમે એને રોજ તો ખવડાવવા નહીં જાઓ તો તમે એમ કહો ભાઈ આને છે ને આપણે એવી રીતે તૈયાર કરીએ, એને કોઈ કાર્ય શીખવાડીએ, એને કોઈ પોતે કોઈ બિઝનેસ કરી શકે, નાનો ધંધો કરી શકે, એના માટે એને રોજગાર મેળામાં મોકલીએ, એને સારો મોટો કોઈ વ્યવસાય કરી શકે એના માટે એને તાલીમ આપીએ, વ્યવસાયિક તાલીમ આપીએ, એને મોબાઈલ રિપેર કરતા શીખવાડીએ, કે એને પંચરની દુકાન ખોલી આપીએ, અને એ વ્યક્તિ રોજ પોતાનો રોજગાર મેળવી શકે, આજીવિકા કમાઈ શકે, તો એના માટે તમે એને મદદ કરો છો. એટલે કે કોઈ વ્યક્તિને તમે પરિસ્થિતિમાંથી જાતે તમે બહાર કાઢો ને તો સેવા થઈ ગઈ. પણ એ વ્યક્તિ એ પરિસ્થિતિમાંથી જાતે બહાર આવે એના માટે તમે એને મદદ કરો કે જેથી કરીને આવી પરિસ્થિતિ ફરીથી એના સામે આવે તો જાતે બહાર નીકળી શકે, તમારી જરૂર પડે નહીં. એને શું કહેવાય? સમાજ કાર્ય. કોઈ વ્યક્તિ એના સામે ઉદ્ભવેલી પરિસ્થિતિમાંથી જાતે બહાર આવી શકે એના માટે તમે એને તૈયાર કરો છો, એના માટે એને મદદ કરો તો સમાજ કાર્ય, અને તમે એને બહાર કાઢો તો સમાજ સેવા. ડન છે? હા, રસોઈ બના એને સમાજ સેવા, સમાજ સુધારક કહેવાય. મનીષાબેન રેડી? સમાજ સેવા, સમાજ કાર્ય ઉતરી ગયું મગજમાં? હા. ઓકે, તો મેક્સ વેબર સાહેબ એવું કે છે કે વેબરના મતે સમાજશાસ્ત્રનો મુખ્ય અભ્યાસ વસ્તુ શું છે? સામાજિક ક્રિયા છે. અને સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં નિર્ણાયક ભાગ કોણે ભજવ્યો છે? મેક્સ વેબર સાહેબે. સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે કોણે ઓળખાવ્યું છે? મેક્સ વેબર સાહેબે. વેબરે આપેલી આદર્શ પ્રકાર પદ્ધતિ, સોરી કઈ? આદર્શ પ્રકાર પદ્ધતિ એ સામાજિક સંશોધનોમાં વિશેષ ઉપયોગી પુરવાર થઈ છે. તો વિશ્વના જુદા જુદા ધર્મોના તુલનાત્મક અધ્યયનના આધારે વેબર રજૂ કરેલો પ્રોટેસ્ટન્ટ ધર્મની આચાર સંહિતા, પ્રોટેસ્ટન્ટ ધર્મની આચાર સંહિતા અને તેને મૂડીવાદ અંગેનો અભ્યાસ તથા સત્તા, નોકરશાહી જેવા સમાજશાસ્ત્રીય અભ્યાસોએ સમાજશાસ્ત્રને વિકસાવવામાં વિશેષ યોગદાન આપ્યું. હવે પ્રોટેસ્ટન્ટ ધર્મની આચાર સંહિતા, મૂડીવાદ કેમ? તો છેક 1536 પ્રિન્સ હેનરી થઈ ગયા. કોણ થઈ ગયા?
પ્રિન્સ હેનરી સાહેબ ઓળખો છો પ્રિન્સ હેનરી? કેટલા ઓળખે? 1536 પ્રિન્સ હેનરી. નથી ઓળખતા સાહેબ. પિક્ચર જોઈને આવ્યા હતા તો લાલો જોઈને આવ્યા હતા, હરીને ઓળખે, બીજા કોઈને નથી ઓળખતા. પ્રિન્સ હેનરી. આઈ કાર્ડ આપ્યા ભિખારીઓ. 1536 ની વાત છો. ભિખારીઓને એરિયા નક્કી કરે, આઈ કાર્ડ આપ્યા, માન્યામાં આવે પણ છે. અને ત્યાંથી આ ચાલુ થયું, તુલનાત્મક ને પ્રોટેસ્ટન્ટ ધર્મની આચાર સંહિતા, નોકરશાહી, બધું. ત્યાં છે ને ભિખારીઓ એટલા બધા વધી ગયા હતા, એટલે એમણે એવું કીધું કે ગરીબોનું કરવું શું? તેમણે કીધું ભાગ પાડ દો, આ એરિયામાં અહીંયા બેસે, તિરુપતિ મંદિરે આટલા જ ભિખારી બેસે, બહારનું કોઈ નહીં આવે. અંબાજી જાવ તો આટલા જ બેસે, પાવાગઢ જાવ તો આટલા બેસે, દ્વારકા જાવ તો આટલા, એનાથી બહારનો કોઈ ભિખારી નવો આવવો ન જોઈએ, નહીતર એ જે એરિયાનો હોય ત્યાં પાછો મૂકી આવવાનો. આવું નક્કી થયું. એના નોંધણી થઈ ભિખારીઓની કે આ ભિખારી અહીંયા બેસે છે. પેલા નીકળે, અચ્છા તું છે, નામ બોલ, ચિહ્ન બતા, હા ઓકે, તો બરોબર, તો ભીખ માંગ, બીજો નહીં. આવું લાવવા વાળા પ્રિન્સ હેનરી. અહીંથી ચાલુ થયું. પછી દાનનો યુગ આવ્યો. શું આવ્યો? દાન. દાન આપવામાં આવ્યા. ત્યારે ભિખારીઓને સાહેબ, અમુક લોકો તો ભીખે નહીં માગી શકતા, એવા તેમના માટે શું કરવું? તો પ્રિન્સ હેનરી આના પછી એક નવો કાયદો આવે છે, અને એ કાનૂનમાં એવું કહેવાય કે જે લોકો શારીરિક રીતે સક્ષમ છે ને કામ કરવા માટે, એમને પરાણે કામ આપો. જે લોકો અસક્ષમ છે અથવા જે બાળકો છે, એવા લોકોને ચર્ચ કોણ કરશે? ચર્ચ એમની સેવા કરશે. એટલે ચર્ચમાં દાન આપવાનું શરૂ થયું. ચર્ચની અંદર દાન આપવાનું શરૂ થયું. આ લોકોની સેવા ચર્ચ કરશે એવું નક્કી થયું. એટલે તમે ધારો કે જાઓ ને, ભીખ આપણા શરીરના તાકાત છે છતાં આપણે ભીખ માંગતા ને, તો પકડીને પરાણે કામમાં નાખો, આને કામમાં. આ શરૂ થયું. એટલે એના કારણે દાન આવ્યો, પણ દાન કેવો થઈ ગયો? અવિવેકપૂર્ણ દાન. કેવું દાન? અવિવેકપૂર્ણ દાન. અવિવેકપૂર્ણ દાન થયું. એટલે કે લોકો આપણે નથી કહેતા, હો દયા ધર્મની, પ્રભુનો જય, દાન દેવાનું છે, લઈ જાઓ. દાન પણ એમને એમ ન દેવાય. દાન સમજી વિચારીને દેવું. દાન ક્યાં દેવું એ ખબર હોવી જોઈએ. એટલે અહીંયા લોકો આડેધડ દાન દેવા માંડે. એના કારણે શું થયું? ચર્ચ હતું ને પૈસાવાળું થઈ ગયું. અને એ શું કરે? જે અહીંથી જે લોકોને કામ આપે હોય, સારી રીતે લોકોને કામ, એમને પરાણે કામ કરાવવાનું એમનું શોષણ કરે, સંઘર્ષવાદ શોષણ કરે. અને પેલા ગરીબો બેઠા હતા એમને બહાર કાઢી મૂકે, પૈસા ભેગા કરવા માંડે. હવે આ વસ્તુ તો ખોટી પડી ભાઈ, દાને ખોટું પડ્યું. પછી 1901 અહીંથી આ બધું ઊભું થયું. પ્રોટેસ્ટન્ટ ધર્મની શરૂઆત થઈ ગઈ. આચાર સંહિતા, મૂડીવાદ હતો એ આગળ વધી ગયો. પ્રોટેસ્ટન્ટ ધર્મીઓ હતા ને, મૂડીવાદ અમે જ આગળ. પેલા બધાને અમે શું કામ સાચવીએ? એ લોકોને અમે થોડા લાવ્યા છીએ. કરે એમની જોડે મજૂરી કરવી, તમે નહીં સાચવીએ. એટલે અહીંયા એક હેનરી સરસ મજાનો એક કાયદો એ હતો. હેનરી એવું કીધું કે તમે દાન ના આપશો, પણ તમે ધારો કે તમારી જોડે પૈસા છે, તો તમે કોઈ બાળકને કે લઈ જાઓ, તમારા ઘરે સાચવો, તમારા ઘરનું કામ કરાવો. છોકરી હોય તો તમારા ઘરનું કામ કરે, બધું કરે, મોટી થાય તેને પછી લગ્ન કરીને જઈ શકે, ત્યાં સુધી તમે સાચવો. કોઈ જગ્યાએ દાન ના આપો. કોઈ એક વ્યક્તિને સાચવી શકતા હોય તો સાચવો. આવું અહીંયા લાવ્યા. આ તો પછી ગયું. મૂડીવાદમાં ચર્ચથી ચાલુ થયું. જેમ મંદિર હોય ને એમ ચર્ચથી ચાલુ થઈ ગયું પૈસા લેવાનું. અને એ લોકોએ પ્રોટેસ્ટન્ટ ધર્મ અને મૂડીવાદ અંગેનો અભ્યાસ ને સત્તા, અને પછી નોકરશાહી, જે લોકો શારીરિક રીતે મજબૂત હતા એ લોકો નોકરમાં નાખ્યા. મજૂરી કરો, પૈસા કાંઈ નહીં. પછી એમના જોડેથી શોષણ થયું. 1921 નિર્ધન કાનૂન આવ્યો. શું આવ્યું? કોણ લાવ્યું નિર્ધન કાનૂન? આઈડિયા છે? 1901 નિર્ધન કાનૂન કોણ લાવ્યું હતું? મારે જ કેવું છે, રહેવા દે.
રાણી એલિઝાબેથ લાવ્યો. આમણે એમ કીધું ગરીબના 3 ભાગ પાડે. એક શારીરિક રીતે અસક્ષમ ગરીબ, શારીરિક રીતે સક્ષમ ગરીબ અને નિર્ધન બાળકો. શારીરિક રીતે જે અસક્ષમ હતા એમની સેવા સરકાર કરે. નિર્ધન બાળકો માટેનું બાલ્યગૃહ ચાલુ કર્યું અને જે શારીરિક સક્ષમ હતા એમને ગમે તે કામ શીખવાડીને એમને પરાણે કામમાં લઈ જવાના અને એમને એનો પગાર પણ આપવાનો. એ નિર્ધન કાનૂનમાં લઈને આવ્યા. આ જ વસ્તુ અહીંયા છે. રેડી? સમજી ગયા કે ક્યાંથી શું આવ્યું? આચારસંહિતા કેમ? મૂડીવાદ, આ પ્રોટેસ્ટન્ટ ધર્મ ક્યાંથી ઉદ્ભવ્યો? તો અહીંથી ઉદ્ભવ્યો. આ ખોટું દાન દીધું, લોકો દાન દેવા જ માંડ્યા. તમ તાર મારે સેવા કરવી છે, મારા પપ્પાને શાંતિ મળશે, લો લાખ રૂપિયા. પપ્પાને તો શાંતિ ન મળી, ઘણા શાંતિ થઈ ગઈ આમાં. ફ્રાન્સમાં ઓગસ્ટ કોન દ્વારા રોપાયેલું સમાજશાસ્ત્ર રૂપી બીજ ધીમે ધીમે વટવૃક્ષ બનવા લાગ્યું. ફ્રાન્સ ક્રાંતિ, ઓગસ્ટ કોન. યુરોપ ઉપરાંત અમેરિકા અને ઇંગ્લેન્ડમાં તેને ખૂબ જ ઝડપથી વિકાસ થવા લાગ્યો. 1876 અમેરિકાના યેલ વિશ્વવિદ્યાલયમાં, કઈ વિશ્વવિદ્યાલય? યેલ. 1876 યેલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સમનરના પ્રયત્નથી સૌપ્રથમ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય શરૂ થયું. સમાજશાસ્ત્રનું સૌથી પહેલું અધ્યયન અને અધ્યાપન કાર્ય ક્યાં થયું? 1876 અમેરિકાના યેલ વિશ્વવિદ્યાલયમાં. કઈ વિશ્વવિદ્યાલય? યેલ. વિલિયમ ગ્રેહામ સમનરના પ્રયત્નથી. રેડી? હા. પણ પ્રશ્ન મારો એક બીજો થાય આની સાથે સાથે કે આ સમાજશાસ્ત્ર જે શબ્દ છે, આ સમાજશાસ્ત્ર શબ્દ જે છે એ શબ્દનો સૌથી વધારે ફેલાવો, સૌથી વધારે આ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? સમાજશાસ્ત્રનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? શબ્દનો સૌથી વધુ ફેલાવો કોણે કર્યો? સૌથી પહેલા વાત છે, સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન કાર્ય યેલ વિશ્વવિદ્યાલયમાં થયું. કોના દ્વારા? વિલિયમ ગ્રેહામ સમનર દ્વારા 1876. પણ આ કોના દ્વારા? હાલો બોલો. સમાજશાસ્ત્ર સૌથી વધુ ફેલાવો, સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો છે? આઈડિયા છે? એમની એક સરસ મજાની લાઈન કહી દઉં. એમણે એવું લખ્યું છે કે વિકાસ માત્ર મશીનો અને પૈસાથી નથી થતો. વિકાસ માત્ર મશીનો અને પૈસાથી નથી થતો, પણ માનવ મન એટલે કે માણસો અને એમના મનના વિકાસનો પણ થાય છે. માનવ મન અને એના વિકાસનો પણ થાય છે. ફક્ત પૈસાને મશીનોથી થતો નથી, એવું કીધેલું છે. ચલો, કોણ છે એવું કેવા વાળા? ઓગસ્ટ કોન્તે નહીં. ના, ઓગસ્ટ કોન્તે નહીં. જેમણે વ્યક્તિ અને સમાજના સંબંધો વિશે માહિતી આપી છે. લખું એવું વેબર નહીં. ખોટું છે. બીજું કોઈ? હજુ એક ઉદાહરણ આપું. આધુનિકીકરણનો સિદ્ધાંત આપ્યો. હજુ એક ઉદાહરણ આપું. વ્યક્તિગત સ્તર પર આધુનિકરણ. યસ ગીતાબેન, વેરી ગુડ. કોણ છે? એલેક્સ ઇન્ક્લાસ.
સોરી ઇંગ્લિશ એલેક્સ ઇંગ્લિશ સાહેબ છે, જેણે સમાજશાસ્ત્રનો સૌપ્રથમ પ્રયોગ કર્યો, વ્યક્તિ અને સમાજના સંબંધો આપ્યા, આધુનિકરણનો સિદ્ધાંત આપ્યો, વ્યક્તિગત સ્તર પર આધુનિકરણ થવું જોઈએ એવો વ્યક્તિ આપ્યો. આધુનિકરણ પછી કોઈ એકના જ હાથમાં બધી ટેકનોલોજી હોય અને આપણે બધા ખાલી ટેકનોલોજી કરતા ફરીએ તો ચાલે નહીં. આ સિદ્ધાંત આપવા વાળા છે એલેક્સ ઇંગ્લિશ સાહેબ. ડન. સમાજશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસની અંદર આ નામ યાદ રાખજો. લખાણમાં જ્યારે આ લખશો ત્યારે તમારા 2 માર્ક્સ એક્સ્ટ્રા ખેંચી લાવશે. રેડી? એલેક્સ ઇંગ્લિશ, જેણે વ્યક્તિ અને સમાજના સંબંધો વિશે માહિતી આપી, આધુનિકરણનો સિદ્ધાંત આપ્યો, વ્યક્તિગત સ્તર પર આધુનિકરણ થવું જોઈએ, સૌપ્રથમ પ્રયોગ કરનાર, સમાજશાસ્ત્ર શબ્દનો સૌપ્રથમ ફેલાવો કરનાર એ હતા. પણ સમાજશાસ્ત્રનું એલેક્સ ગૂગલમાં ચેક કરી કોણે કર્યું? તમે? ના ગીતાબેન ખબર નહીં હો ભાઈ. ગીતાબેને જવાબ તો સાચો દીધો છે. હા રીટાબા, આ છે ને સોરી એલેક્સ ઇંગ્લિશ છે ને, ધોરણ 11 સમાજશાસ્ત્રની બુકમાં પણ નામ છે. બુકમાં નામ છે એલેક્સ ઇંગ્લિશ, ધોરણ 11 સમાજશાસ્ત્રની બુકમાં છે. 12માં જ ગાઈડમાં મળશે તમને. અને આ માહિતી લેવી હોય ને, આ માહિતી તો ગુજરાત યુનિવર્સિટી અથવા બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનું સમાજશાસ્ત્ર MA સેમ 2 ની બુકની અંદર આ માહિતી છે. રેડી? પેજ નંબર 5 માં છે. પેજ નંબર યાદ નહીં રાખો ચાલશે, પણ બુકમાં છે એટલું યાદ રાખજો. 1876 યેલ વિશ્વવિદ્યાલયમાં સૌથી પહેલું સમાજશાસ્ત્રનું અધ્યાપન અને અધ્યાપન કાર્ય શરૂ થયું. કોણે કર્યું? વિલિયમ ગ્રેહામ સમનર. રેડી છે આટલી માહિતી? આગળ વધીએ. 1890 યુનિવર્સિટી ઓફ કેન્સાસ એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી, સમાજશાસ્ત્રના તત્વો શીર્ષક સાથે સમાજશાસ્ત્રનો અભ્યાસક્રમ શરૂ થયો. એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી, સમાજશાસ્ત્રના તત્વો શીર્ષક સાથે સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્યાં શરૂ થયો? 1890 યુનિવર્સિટી ઓફ કેન્સાસ. યુરોપમાં સન 1895 ક્યાં? યુરોપમાં 1895 યુનિવર્સિટી ઓફ બોર્ડેક્સ માં ઇમાઇલ દુર્ખીમના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય થયું. ઇમાઇલ દુર્ખીમ સાહેબની અંદર તમે લખી શકો છો કે ઇમાઇલ દુર્ખીમના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય બોર્ડેક્સ યુનિવર્સિટીમાં 1895 શરૂ કરવામાં આવ્યું હતું. ડન. હાલો, હવે ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ જોઈએ. આજે આ ચેપ્ટર પૂરું કરવું છે. ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ. તો ભારતમાં 1914 બધાને ખબર છે. ક્યાં? મુંબઈ વિશ્વવિદ્યાલય અનુસ્નાતક. 1914 મુંબઈ વિશ્વવિદ્યાલય અનુસ્નાતક થયો, અભ્યાસ ચાલુ થયો. એનો અલગ વિભાગ, અનુસ્નાતક વિભાગ શરૂ કરવામાં આવ્યો, જેના અધ્યક્ષ હતા પેટ્રિક ગીટ્સ સાહેબ. આ ડેમોમાં પણ સમજાવ્યું હતું કે 1914 મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રની શરૂઆત થઈ. ખાલી અધ્યયન કાર્ય એટલે કે અનુસ્નાતક જગ્યાએ અધ્યાપન કાર્ય શરૂ થયું, વિભાગ શરૂ નથી થયું. અલગ વિભાગ યાદ પેટ્રિક ગીટ્સ દ્વારા થયું. ક્યાં? મુંબઈ યુનિવર્સિટીમાં. રેડી? મુંબઈ વિશ્વવિદ્યાલયમાં પેટ્રિક ગીટ્સ સાહેબના અધ્યક્ષ પદે. ક્યાંના હતા? બ્રિટનના. અને એના પછી 1924 આવે એટલે કોણ આવે? સદાશિવ ઘુરીએ, GS ઘુરીએ સાહેબ. એ 1924 આ વિભાગના અધ્યક્ષ બને છે. 1952 ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણાસ્ત્રોત બને છે, એટલે કે સ્થાપના કરે છે ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી. અને એનું એક મુખપદ આવે છે સોશિયોલોજીકલ બુલેટિન, જેના સંપાદક પણ GS ઘુરીએ હતા. ક્લિયર છે? એનું જે એના દ્વારા સામાયિક જે રજૂ થાય છે, પ્રકાશિત થાય છે, સોશિયોલોજીકલ બુલેટિન. કોના દ્વારા? ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી દ્વારા સોશિયોલોજીકલ બુલેટિન
બહાર પાડવામાં આવે છે, જેના સંપાદક પણ કોણ હતા? GS ગુરીએ સાહેબ. બીજું, આ GS ગુરીએને એવું કહેવાય છે ભારતીય સમાજશાસ્ત્રના પિતા. રેડી? ભારતીય સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કેમ? ભારતની અંદર આ વસ્તુની શરૂઆત કરી, ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસની નવી કેડી જો કોઈ કંડારી હોય તો એ સદાશિવ ગુરીએ સાહેબ હતા. રેડી? ગુરીએ કરેલા અભ્યાસો અને તેમણે તૈયારી કરેલી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની પેઢીને કારણે મુંબઈ વિશ્વવિદ્યાલય ભારતમાં સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બન્યું. 1917 કોલકાતા વિશ્વવિદ્યાલય બ્રોજેન્દ્રનાથ શીલ. 1917 કોલકાતા વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનું અધ્યયન કાર્ય શરૂ થયું? તો બ્રોજેન્દ્રનાથ શીલ. લખનઉ આવે, લખનઉ તો બે મુખર્જી યાદ રાખવાના, એક RD મુખર્જી અને NDP મુખર્જી. રાધા કમલ મુખર્જી અને DP મુખર્જી. ડન. પુણે આવે તો ઈરાવતી બેન, ઈરાવતી કરવે સાહેબ યાદ રાખવાનું. પુણે વિશ્વવિદ્યાલય ઈરાવતી કરવે. લખનઉ રાધા કમલ મુખર્જી, DP મુખર્જી. કોલકાતા બ્રોજેન્દ્રનાથ શીલ. રેડી? હવે અહીંથી જો ગુજરાતમાં આવીએ તો સૌથી પહેલી શરૂઆત ક્યાં થઈ ગુજરાતમાં? કોણ કહેશે? ગુજરાતમાં સમાજશાસ્ત્રની સૌપ્રથમ શરૂઆત ક્યાં થઈ? ગુજરાતની અંદર સમાજશાસ્ત્રની સૌપ્રથમ શરૂઆત. જો અહીંયા હું રાધા કમલ વિશે, ઈરાવતીબેન વિશે, બ્રોજેન્દ્રનાથ શીલ વિશે પણ ઘણું ભણાવી શકું છું, પણ એનું કામ નથી તમારે, કેમ કે એ ડીપમાં નહીં આવે. એટલે પેલું તમને સીધું પૂછે હર્બર્ટ સ્પેન્સર વિશે માહિતી આપો, કાર્લ માર્ક્સ વિશે માહિતી આપો. આઈ થિંક વડોદરા, એવું સાહેબ હૈયે છે પણ હોઠે નથી. નિરાલી વડોદરા, ના ના યાર, હું તમને પ્રશ્ન પૂછું તમે બધા મને પૂછો સાહેબ વડોદરા આવશે કે સુરત? ऐसे થોડી હોતા યાર, કન્ફ્યુઝ નહીં થવાનું. સુરત આવે. શું આવે? સુરત સોનાની મૂરત. જઈએ આપણે આગળ. જો ભારતમાં જુદા જુદા સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું. સુરતમાં આવશે ગુજરાત વિદ્યાપીઠ, સુરત વિદ્યાપીઠમાં અધ્યાપન કાર્ય શરૂ થયું. સુરતમાં ખાસ યાદ રાખવાનું દેસાઈ વાળું, IP દેસાઈ, JP દેસાઈ, એમાં જઈએ એટલે આટલું. MN શ્રીનિવાસ સાહેબ, SC દુબે, AR દેસાઈ, DP મુખર્જી, ડેવિડ હાર્ડમિન, યોગેન્દ્રસિંહ, MN શાહ, આ બધાનું પ્રદાન મહત્વનું છે. ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકો, સમાજ ચિંતકોએ પણ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે. ચલો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયોલોજીકલ સાયન્સ, ICSSR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને UGC દ્વારા સામાજિક સંશોધન માટે નાણાકીય મદદ પ્રાપ્ત થતા સમાજશાસ્ત્રની સંશોધન પણ વેગ મળ્યો. આ કેન્દ્રની છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયોલોજીકલ સાયન્સ રિસર્ચ. હવે ભારતમાં અન્ય વિશ્વવિદ્યાલય જેમ કે ગુજરાતમાં વિવિધ વિદ્યાલયોમાં ચાલુ થયું. ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય શરૂ થયું. વિદ્યાપીઠ ક્યારે બની? (1920). કોણે સ્થાપના કરવામાં મદદ કરી? એટલે કે આ ખ્યાલ કોણ હતો? ગાંધીજી. હા, ગાંધીજી. ડન. સૌથી પહેલા કદાચ વિદ્યાપીઠમાં ખબર સૌથી પહેલા પ્રાધ્યાપક કોણ હતા? પ્રથમ પ્રાધ્યાપક કાકા સાહેબ કાલેલકર. કાકા કાલેલકર પહેલા પ્રાધ્યાપક હતા 1920. આમાં સ્નાતક અને અનુસ્નાતક
કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય શરૂ થયું. એના પછી સુરત આઈપી દેસાઈ, મેં હમણાં પણ કીધું, સુરત આઈપી દેસાઈ સાહેબ, જેમણે સંસ્થા સ્થાપી, કઈ? સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને વેગ આપી રહ્યું છે. ગુજરાતમાં સામાજિક સંશોધનને વેગ આપતી સંસ્થા કઈ છે? તો સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. કોના દ્વારા સ્થાપવામાં આવી છે? આઈપી દેસાઈ, સુરત. આ સંસ્થાનું સામાયિક છે અર્થાત. કયું સામાયિક છે? અર્થાત સામાયિક. કોના દ્વારા બહાર પડે છે? તો સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સંસ્થા દ્વારા. હાલો, સોશિયોલોજીકલ બુલેટિન કોણ બહાર પાડે છે? હાલ જ ભણી ગયા, ફટાફટ કમેન્ટ કરો. સોશિયોલોજીકલ બુલેટિન કોણ બહાર પાડે છે? સોશિયોલોજીકલ બુલેટિન. ચલો, ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં આ બીજો લેક્ચર છે જીયાબેન, હજુ બીજો જ છે. કાલે પહેલો હતો શનિવારે, રવિવારે રજા આવી અને આજે બીજો. આજે સેકન્ડ ડે છે. સેકન્ડ એન એ સુધી આઈપી દેસાઈ, અક્ષય કુમાર દેસાઈ, નીરા દેસાઈ, તારાબેન પટેલ ને એમ શાહ, આ બધા ગુજરાતી સમાજશાસ્ત્રી છે. યસ, ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી રીટાબેન. તમે આજે જ બેન્ચ લીધી? સરસ. તો આપણે આજે ધોરણ 11 નો પહેલા ચેપ્ટર નો બીજો જ લેક્ચર છે. હા, વેરી ગુડ. સંપાદક ગુરિયા સાહેબ છે. ચલો આગળ વધીએ. સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર. સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર. સમાજ સાથે સંકળાયેલો ક્ષેત્ર શબ્દ આપણને સમાજશાસ્ત્ર વિષયની ચોક્કસ હદ સીમા નક્કી કરી આપે છે કે સમાજશાસ્ત્ર એ શેના વિશે અભ્યાસ કરવાનો છે અને ક્યાં સુધી અભ્યાસ કરવાનો છે. જો આ એટલા માટે છે, પેલા બેઝિક સમજાવું પછી આગળ વધીએ. આપણી પાસે મનોવિજ્ઞાન છે કે નહીં ભાઈ? હા કે ના તો કે જો આપણી પાસે તત્વજ્ઞાન છે કે નહીં? આપણી પાસે અર્થશાસ્ત્ર છે કે નહીં? આપણી પાસે રાજ્યશાસ્ત્ર છે. આપણી પાસે નીતિશાસ્ત્ર છે. આ બધા શાસ્ત્ર છે. અને આમાંથી કયું એવું શાસ્ત્ર છે જે સમાજ અને માણસો સાથે જોડાયેલું ના હોય એવું કોઈ શાસ્ત્ર છે ભાઈ આમાંથી? દર્શન શાસ્ત્ર, માનવ શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, નૃવંશ શાસ્ત્ર, આમાંથી કયું એવું શાસ્ત્ર છે જે માણસ સાથે જોડાયેલું ન હોય? છે કોઈ? બધા માણસ સાથે જોડાય છે ને. અર્થશાસ્ત્ર એવું ધરું કે ભાઈ સાહેબ એ તો કીડીઓમાં આવે, કેટલા ઘઉં ભેગા કર્યા, કેટલા દાણા ભેગા કર્યા, જેની જોડે દાણા વધારે એ કીડીઓનું રાજ્ય મોટું, એવું તો હોય નહીં. તો સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર, જો આ દરેક વસ્તુ આમાંથી જ્યાં જ્યાં જરૂર પડે, જે શાસ્ત્રની જરૂર પડે ત્યાંથી સંદર્ભ માહિતી સમાજશાસ્ત્ર લે. સંદર્ભ માહિતી. પણ એ અર્થશાસ્ત્રની માહિતી આપે કે અર્થશાસ્ત્રનો પ્રભાવ સમાજ ઉપર પડે છે. બરાબર જી બેન? અર્થશાસ્ત્રનો પ્રભાવ સમાજશાસ્ત્ર ઉપર પડે, સમાજ ઉપર પડે. આપણે દાસબાબુ કેપિટલ દાસ, કાર્લ માર્ક્સ એટલે જ કહે છે શ્રમિક વર્ગ, અમીર વર્ગ, માલિક વર્ગ કેવી રીતે બન્યો? ઇકોનોમિકલી એ લોકો સ્ટ્રોંગ છે, પૈસા વધારે છે, એમની જોડે યાંત્રિક સાધનો વધારે છે, એટલે પ્રભાવ પડે. તો આનું બેઝિક વસ્તુ જે સંદર્ભ માહિતી છે, કઈ માહિતી? સંદર્ભ માહિતી. એ સમાજશાસ્ત્ર લે. એનાથી આગળ સમાજશાસ્ત્ર એમાં જાય નહીં, કેમ કે એનું મૂળ વસ્તુ સમાજ છે. તો સમાજને એને આજુબાજુના લગતા જે વિષય છે ને એટલા સુધી રોકાવાનું છે, પછી કોઈ એક વિષયની અંદર ડીપમાં જતું રહે નહીં.
ડન. એટલે એક હદ નક્કી કરીને આપે છે. આ નિયત કરવામાં આવેલી સીમા રેખામાં જે જે બાબતોને સમાવવામાં આવે તે જ સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ થાય. ડન. આપણે મનોવિજ્ઞાનમાં જતા રહીએ તો ભાઈ સમાજ સાઈડમાં રહે અને આપણે પ્રોપર એક વ્યક્તિને પકડીને ચાલવા માંડીએ એવું થાય. કેમ કે વર્તનનું વિજ્ઞાન છે. આખા સમાજને મૂકીને આપણે એક જ વ્યક્તિનું વર્તન ઉપર પકડીએ તો પછી સમાજ સાઈડમાં જતો રહે અને એક જ વ્યક્તિ આગળ આવે અને એક જ વ્યક્તિને આપણે ચહેરો બનાવી કરીએ દેશની શું હાલત થાય આપણને ખબર છે. જો અન્ય સામાજિક વિજ્ઞાનોની જેમ સમાજશાસ્ત્રને પણ પોતાનું આગવું વિષય ક્ષેત્ર અને વિષય વસ્તુ છે. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? ફટાફટ કમેન્ટ કરો. અર્થશાસ્ત્રનું વિષય વસ્તુ શું છે? આટલું તમે બધા ભણ્યા છો, આવતું હશે. અર્થશાસ્ત્ર આવે ને કે ના આવે? એમ સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ છે. મૂળભૂત રીતે સામાજિક સંબંધો, સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરતું સમાજશાસ્ત્ર આપણી આસપાસના અનેકવિધ સામાજિક પાસાઓનો આવરી લે છે. સામાજિક પાસાઓ, કેટલા સામાજિક પાસાઓ ભાઈ? તમારા અંતર્ગત આપણે જે સમાજમાં છીએ એ સમાજના પાસા કયા? આપણે જે સમાજમાં છીએ સમાજના પાસા કયા? હવે બધા સમાજમાં, સમાજ બહાર છે કોઈ? આમાં કોઈ બહાર મૂકેલા હોય આમને સમાજમાંથી બહાર કાઢે એવું કોઈ છે? મારા જેવું અપલખણું હોય તો થાય, બાકી ના. એટલે સમાજના આ વિષય ક્ષેત્ર વિષય વસ્તુ માટે કહું છું. અનેક સામાજિક પાસાઓ છે. કયા કયા સામાજિક પાસાઓ? તમે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરતા હોય, તમારે સમાજને સમજવો છે, કોઈ પણ સમાજને સમજવો છે, તો તમે શું સમજો? શું માહિતી લેશો? કયા પાસાઓને? વાળા તો તમે યાર. ધોરણો, વેરી ગુડ. મૂલ્યો, બે જ વસ્તુ. ધર્મ, વેરી ગુડ. તમે કહો સાહેબ આવા પ્રશ્ન હું કામ કરો છો? એટલા માટે કરું છું, તમને જયારે લખવું હોય ને ત્યારે આવા બધા શબ્દો તમારા મગજમાં હશે તો તમે સારું લખી શકશો. ધોરણો, મૂલ્યો, જાતિ, જ્ઞાતિ. એ જાતિ ને જ્ઞાતિ એટલે શું? રીતિ રિવાજો, લોકરીતિ, બરાબર, સંસ્કૃતિ, પરંપરા. શિલ્પાબેન સરસ. રૂઢિઓ, દરજ્જો, ભૂમિકા, જૂથ, સમાજ, સમૂહ, સમુદાય. રેડી? જો ખાસ કરીને સમાજનું સાતત્ય જાળવતા અને પરિવર્તન લાવતા પરિબળો સમજાવે છે. કયા પરિબળો વિશે સમજૂતી આપે સમાજશાસ્ત્ર? જે સમાજનું સાતત્ય જાળવતા હોય. સાતત્ય જાળવવું એટલે ભાઈ, સાતત્ય જાળવવું એટલે શું? કોઈ પણ કામમાં આપણે એવું કહીએ કન્સિસ્ટન્સી જરૂરી છે. સમાજને કન્ટિન્યુ ચાલુ રાખવું હોય, સમાજને આગળ વધાવવો હોય, સમાજનો વિકાસ કરવો હોય અને કન્ટિન્યુ સમાજ આગળ વધતો રહે એવા પાસાઓ તમે મૂકો તેને સાતત્ય જાળવ્યું કહેવાય. ક્લિયર છે કે સમાજ છે એ નિરંતર પ્રગતિશીલ છે. સમાજ ધીરે ધીરે પ્રગતિ કરે, એકદમ સમાજની અંદર પરિવર્તન ના આવે. બરાબર? એ આપણે આગળ ભણીશું પરિવર્તન ક્યાં આવે. આપણે શું કહેવાય પેલા એ જોવાના છે હજુ સંઘર્ષ, એમાં આવશે. તમે ઘણા બધા પ્રકારના આંદોલનો કરો છો ને, ક્રાંતિકારી આંદોલન ને સુધારાવાદી આંદોલન ને, એ સમજીશું એટલે સમજાવીશ. પણ અહીંયા સાતત્ય જાળવવા અને તેમાં પરિવર્તન લાવવાના પરિબળોને સમજાવે છે. સાતત્ય સમજે તો એવા જ પરિવર્તનો કોણ કોણ સમાજમાં પરિવર્તન લાવી શકે અને કોણ સમાજને વ્યવસ્થિત ચલાવી શકે? સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં સમાજ જીવનના મૂળભૂત એકમો, પાયાની સામાજિક સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને સમસ્યાઓનો સમાવેશ થાય. મૂળભૂત એકમો એટલે શું? તો સમાજ, સમુદાય, જૂથ, વ્યક્તિ. સામાજિક, પાયાની સામાજિક સંસ્થાઓ એટલે કઈ? આપણે એકમો કીધા. શું કીધું? મૂળભૂત એકમો.
જૂથ ને, વ્યક્તિ ને, સમાજ ને, સમુદાય ને, પાયાની સામાજિક સંસ્થાઓ. કઈ કઈ ભાઈ પાયાની સામાજિક સંસ્થાઓ? પહેલું શું આવે? કુટુંબ આવે, શાળા, મિત્રો, પડોશી, કોઈ પણ એમ, સમાજ. પછી આર્થિક સંસ્થાઓ આવે એટલે કે બેંક, રાજકીય સંસ્થાઓ આવે. તો એ બધી પાયાની સામાજિક સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને સમસ્યાઓ કઈ કઈ છે સમાજના વિકાસમાં અડચણરૂપ, કઈ કઈ સમસ્યાઓ છે. આ નામ આવી ગયું એલેક્સ ઇંગ્લિશ, હમણાં આપણે જેની ચર્ચા કરી હતી. આ નામના વિદ્વાને તેનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું છે. સમાજના અથવા સમાજશાસ્ત્રની વિષય વસ્તુનું વિસ્તૃત વર્ણન કોણે કર્યું છે? એલેક્સ ઇંગ્લિશ સાહેબે. સમાજશાસ્ત્રના વિસ્તૃત વિષય વસ્તુનું વિસ્તૃત વર્ણન કોણે કર્યું છે? એલેક્સ ઇંગ્લિશ સાહેબ. હા, સંચાર માધ્યમો પણ આવે, કેમ કે સંચાર માધ્યમ સિવાય આપણે એટલું બધું ઝડપી કોમ્યુનિકેશન એક સાથે બીજા સાથે નહીં કરી શકીએ, એટલા માટે. ચલો, એલેક્સ ઇંગ્લિશ સાહેબ જેમણે વિસ્તૃત વર્ણન રજૂ કર્યું છે સમાજશાસ્ત્રના વિષય વસ્તુનું. ડન. ચલો, હવે સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ. સમાજના મૂળભૂત એકમો કયા છે? આ વિષય વસ્તુમાં શું શું આવે? પહેલું મૂળભૂત એકમો તો સમાજના વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ, આંતરક્રિયા, સામાજિક ધોરણો, સામાજિક દરજ્જો, સામાજિક ભૂમિકા, સામાજિક માળખું, સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ. સામાજિક સમૂહ, તેના પ્રકારો અને લક્ષણો, સમૂહ વચ્ચેનો આંતર સંબંધ, એટલે કે વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયા, વ્યક્તિ જૂથ વચ્ચેની આંતરક્રિયા, જૂથ વચ્ચેની આંતરક્રિયા. ડન. પછી એમાં આપણે શું આપીએ? દરજ્જાઓ આપીએ, અલગ અલગ દરજ્જા પ્રમાણેની એની ભૂમિકાઓ હોય. આ બધું મૂળભૂત એકમો થઈ ગયા. ક્લિયર છે? સામાજિક માળખું હોય, સંસ્કૃતિ હોય, કેમ કે સંસ્કૃતિ અને સામાજિકરણ, આવું ભાઈ એક આપણે ચેપ્ટર છે, હે, સંસ્કૃતિ અને સામાજિકરણ. આવું કોઈ છે ચેપ્ટર? મને ખ્યાલ નથી, તમને હોય. 11-12 તમે કરો છો. સંસ્કૃતિ અને સામાજિકરણ, આવું કોઈ ચેપ્ટર છે ભાઈ? 11-12 ના પાઠ્યપુસ્તકમાં આવે છે? પાંચમું ચેપ્ટર સાહેબ આવે. બસ તો એ જ છે, કેમ કે સંસ્કૃતિ સામાજિકરણ માટે આ પણ જરૂરી છે. વ્યક્તિ જેવા સમાજમાં, જેવી સંસ્કૃતિમાં હોય એ પ્રકારનું બાળકનું સામાજિકરણ થાય. રેડી? એટલે સમૂહ વચ્ચેના આંતર સંબંધો, લક્ષણો, પ્રકારો. વ્યક્તિ ક્યાંનો છે, કેવો છે, એ જેવા સમૂહમાંથી હોય, જેવા સમુદાયમાંથી હોય, જેવા જૂથમાંથી હોય, એવું એનું પહેરવેશ, કપડા, આ તે બધું હોય. આપણે આની ચર્ચા કરી હતી. વ્યક્તિ જ્યાંથી હોય એની અસર એના વર્તનમાં એ પડે. ડન. આપણે ગુજરાતી હોય તો આપણે કે લાંબો ડગલો, મૂછો વાગડી, છેડે પાઘડી, રાતી ભલે લાગતો ભોળો, પણ હું છેલ છબીલો ગુજરાતી. દરેકની લેકો અલગ આવે, બોલવાની ભાષા અલગ આવે. તમે કાઠિયાવાડમાં જતા રહો, એ બાપલિયો, આ ભણવું છે કે નથી ભણવું? ભણવાનું છે ને? એ સાહેબ ભણાવે તો આખું બદલાઈ જાય. ઝાલાવાડમાં જતા રહો, ત્યાંથી સાબરકાંઠામાં જતા રહો, બનાસકાંઠામાં છે કોઈ આમાંથી? શું જતો? સાહેબ સમાજશાસ્ત્ર ભણવાઈ જતો. આવો હેડો હેડો ભણવું છે. સુરતમાં જાઓ તો આખું બીજું થઈ જાય, ભાષા બદલાઈ જાય છે. એટલે દરેકની આગવી સંસ્કૃતિ હોય, એ ભાષા, એની બોલી, એ પણ એની સંસ્કૃતિનો એક પ્રકાર છે. પહેરવેશ ગણી લો, એનો ખોરાક ગણી લો, દરેકની બોલી અલગ અલગ. અમદાવાદમાં જાઓ તો આવને બેન, જાને બેન, ચા જાતા બેન, એને 2 જ આવડે, 3 આવડતા જ નથી આખા અમદાવાદમાં કોઈ. હકીકત છે. તો આ દરેક વસ્તુનું આ પહેલું એકમ થઈ ગયું, સમાજના મૂળભૂત એકમો. ડન. હવે નહીં પડે હો, ચિંતા ના કરો.
યસ ગીતાબેન, બાર ગમે બોલી બદલે પણ લખણ ન બદલે લાખા. તો સમુદાય કયા કયા? ગ્રામ સમુદાય, નગર સમુદાય, આદિવાસી સમુદાય. સમુદાયો છે. સામાજિક મંડળો અને સંગઠનો, સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓ. આનો આ મૂળ વસ્તુ છે સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં. પેલો સમુદાયનો આપણે કહીશું કે ગામ સમુદાય કેવી રીતે રહે, નગર સમુદાય કેવી રીતે રહે. ગામ સમુદાય, તમે ગામમાં જાઓ, ગામના ચોરામાં જઈને તમે પૂછો જલસાગર સરનું ઘર ક્યાં આવ્યું, તો ગમે તે છોકરો બતાવે, તમે અહીંથી જતા રહો, પેલું મંદિર દેખાય, એના પાછળ ઓટલો છે, ઓટલાથી ડાબે વળી જજો, ત્યાં ગાય બેઠી છે, સીધું બતાવે. શહેરમાં જાઓ, ગાંધીનગરમાં એને પૂછો આગળ, આ જલસાગર સરનું મકાન કયું, ઘર ક્યાં આવ્યું, પેથોભાઈ ના ઓળખતું હોય. તમે એમ કહો D102 પેલી બાજુ રહ્યો, બીજા માળે જતા રહો, પેલા માળે, ત્યાં તમને આમ D102 થઈ જઈએ. સમજો છો? નગર સમુદાય, ગ્રામ સમુદાય આટલો પ્રભાવ છે, બંનેનો પ્રકાર અલગ છે. ગામમાં લોકો દરેકને ઓળખતા હોય, એક કલ્ચર એ રીતનું હોય. નગર સમુદાયમાં કલ્ચર અલગ હોય. આદિવાસી સમુદાયનું કલ્ચર, સંસ્કૃતિ અલગ છે. સામાજિક મંડળો અને સંગઠનો, સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓ. હિન્દુ ધર્મમાં કેટલા લોકો છે, પુરુષ કેટલા, સ્ત્રી કેટલી, મહિલા, ઇસ્લામ ધર્મમાં કેટલા લોકો છે, જૈન ધર્મના કેટલા લોકો છે. પછી જ્ઞાતિ પ્રમાણે દલિત કેટલા છે, SC કેટલા છે, એમ ST કેટલા છે, ગુજરાતમાં કેટલા, ભારતમાં કેટલા. આના પ્રશ્નો બહુ આવે છે. હું એમ કહું ભાઈ 940 આ શું છે ભાઈ? 2 વાર રિવિઝન કોણે કર્યું હતું? 2 વાર, 3 વાર. 940 આ શું છે? આટલું લખું તમને આવડી જાય સમાજશાસ્ત્રમાં. 940 શું છે? 940 કમેન્ટ કરવાની છે. 940 શું છે? વેરી ગુડ ગીતાબેન. અરે વાહ મેઘાબેન, શિલ્પાબેન. જાતિ જાતિ જાતિ, શું પણ જાતિ પ્રમાણ? ક્યાંનું જાતિ પ્રમાણ? શેનું જાતિ પ્રમાણ? સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ, લિંગ પ્રમાણ. હા યસ દીપ્તિબેન, બરાબર. ભારતનું લિંગ પ્રમાણ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે. હા, એટલે કે 1000 પુરુષોએ 940 સ્ત્રી, એટલે 60 તો જય ગિરનારી. એટલે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતનું જાતિ પ્રમાણ છે. વેરી ગુડ. ગુજરાતનું પૂછે તો કેટલું? 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે લિંગ પ્રમાણ, ગુજરાતનું લિંગ પ્રમાણ કેટલું છે? ગુજરાતનું લિંગ પ્રમાણ વેરી ગુડ 918. ભારત દેન હા 918. વેરી ગુડ. તો આ શું છે? સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓ. વસ્તી કેટલી, કેવી, પહેરવેશ કેવો, ખોરાક શું, આ દરેક વસ્તુ. પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ. નંબર 2. પેલો એકમો જોયા, હવે પાયાની સામાજિક સંસ્થાઓ કઈ કઈ? કુટુંબ અને સગાઈ સંબંધો, એટલે કે પરિવાર, સગાઈ સંબંધો જ્યાં જ્યાં હોય ત્યાં. આર્થિક સંસ્થાઓ, આર્થિક સંસ્થાઓ એટલે બેંક ને બધું આવી જાય અંદર. બરાબર. વેપાર, વાણિજ્ય, ઔદ્યોગિક સમૂહ, વ્યવસાયિક જૂથ, આ દરેક વસ્તુ આર્થિક સંસ્થાઓમાં આવે. ત્રીજી રાજકીય સંસ્થાઓ, એટલે સરકાર, રાજકીય પ્રશ્નો, ધારાસભા, પંચાયત, આ બધું રાજકીય સંસ્થાઓમાં આવે. આ પાયાની સંસ્થાઓ કુટુંબને. ધાર્મિક સંસ્થાઓ, એટલે કે ધર્મ, સંપ્રદાય, સાંપ્રદાયિક તણાવ. જો ધર્મ અને સંપ્રદાય જુદા, એ તો ખબર પડે ને. સંપ્રદાય દરેક ધર્મમાં હોય, મૂળ ધર્મ કહેવાય નહીં. જેમ કે સિમ્પલ કહું, કોઈને એમ કહો સાહેબ તમે કયો ધર્મ પાળો, તો કોઈ વ્યક્તિ એમ કહે સાહેબ હું સ્વામિનારાયણ ધર્મ પાળું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો આ ધર્મ થાય? સ્વામિનારાયણ શું થાય? ધર્મ થાય?
સાચું કેજો હો, જે પાડતા હોય. ધર્મ, સંપ્રદાય અને સાંપ્રદાયિક તણાવ. કોઈ નહીં, કોઈ પાડતું જ નથી. શું વાત. નંબર 2, જ્ઞાતિ વ્યવસ્થા. જ્ઞાતિ વ્યવસ્થાનો ઉદ્ભવ ક્યાંથી થયો, એનો વિકાસ, એની લાક્ષણિકતાઓ. અને ધર્મ કહેવાય નહીં, અને સંપ્રદાય કહેવાય. સંપ્રદાય દેશી ગુજરાતી ભાષામાં કહીએ તો વાડા. સમજ્યા? તમે કયો ધર્મ પાડો છો? નિરાલીબેન કે સાહેબ હું સ્વામિનારાયણ ધર્મ પાડું છું. સ્વામિનારાયણ ધર્મ પાડવાનો ના હોય, નિભાવવાનું હોય. પાડવાનું નહીં કોઈ ધર્મ ને. ગુજરાતી ભાષા છે. શિક્ષણ સંસ્થાઓ અને સામાજિક પરિવર્તનના સાધક તરીકે શિક્ષણનું મહત્વ. આ વસ્તુ શિક્ષણ સંસ્થાઓમાં જોવાનું છે. સ્વામિનારાયણ ધર્મ હોય તો આ બધા ધર્મ શેમાં છે? ધર્મ નથી, સંપ્રદાય છે. મૂળ ધર્મ આનો હિન્દુ. તમે બધા હિન્દુ કહેવાઓ કે ના કહેવાઓ? હિન્દુ કહેવાઓ ને. સનાતન ધર્મ આવું આવે સમૃદ્ધિ. રેડી? એટલે ધાર્મિક સંસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા, શિક્ષણ સંસ્થાઓ. હવે પાયાની સામાજિક પ્રક્રિયાઓ કઈ? તો સહકાર, સ્પર્ધા, સંઘર્ષ, અનુકૂલન, આત્મસાતીકરણ જેવી પ્રક્રિયાઓ. સહકાર એટલે શું? વિના સહકાર નહીં ઉદ્ધાર, આવું આપણે સાંભળેલું છે. સાહેબ વિના સહકાર નહીં ઉદ્ધાર. પાયાની સામાજિક પ્રક્રિયાઓ વિશે માહિતી આપો. સંઘર્ષ, સહકાર ને સ્પર્ધા અને સંઘર્ષ વિશેની બેઝિક માહિતી આપો. બરાબર છે? અથવા પાયાની સામાજિક પ્રક્રિયાઓ વિશે માહિતી આપો. એમાં તમને સહકાર, સ્પર્ધા અને સંઘર્ષ 3 હોય તો તમે એવું લખી શકો. સહકાર કોને કહેવાય? તો વ્યક્તિ કોઈ એક જ વસ્તુ માટે એક સાથે મળીને કાર્ય કરે છે તો એને સહકાર કહેવાય. કે ભાઈ આપણે બધા ભેગા થઈ, બરાબર છે, અને ક્રિકેટમાં આપણે બધા એક જ જગ્યાએ ભેગા થયા અને આખી ટીમ ભેગી થઈ અને જીતવા માટે પ્રયત્ન કરે છે તો એને સહકાર કહેવાય. જેમ કે ડેરી ઉદ્યોગ થઈ ગયો, બરાબર છે સીમા? એકબીજાને મદદ કરવી, સહકાર. સ્પર્ધા, કોઈ એક જ વસ્તુ માટે બે વ્યક્તિઓ નિયમો, ધારા ધોરણોના અંદર. શું કીધું ભાઈ? સ્પર્ધા નિયમના અંદર હોય, નિયમ અંતર્ગત હોય. સ્પર્ધા નિયમથી બહાર હોય નહીં. સ્પર્ધા નિયમ અંતર્ગત બે જ વ્યક્તિ કોઈ એક વસ્તુને પ્રાપ્ત કરવા માટે સામ સામે તૈયારી કરતા હોય, મહેનત કરતા હોય. જેમ કે તમે બધા શેની તૈયારી કરો છો? સાહેબ સરકારી નોકરીની ટાટ HS પાસ કરીને 11-12માં શિક્ષકમાં જવાનું છે. તો તમે બધા એકબીજા સાથે સ્પર્ધા કરો છો. શું કરો છો? સ્પર્ધા. પણ સમજો તમે પરીક્ષાની અંદર આમ પેન ને પેન્સિલ ને પાટ ને સ્લેટ ને દફતર લઈને સામે આવી જાવ એકબીજાની ઉપર, ધમાધમી, તો એને સ્પર્ધા કહેવાય નહીં. એ સંઘર્ષ થઈ જાય. શું થઈ જાય? સંઘર્ષ. તમે સામ દામ દંડ ભેદ કોઈ પણ પ્રકારે સામેવાળાને મારવાની જ વાતો કરવાની હોય, પાડવાની, તો એ સંઘર્ષ થઈ જાય. એ તો મને નથી ખબર હો રીતાબા કેટલા છે તો, પણ જેટલાના વખત ટાટ HS પાસ કરવાની છે એ બધા તો છે જ. યસ, માલિક અને મજૂર વર્ગ સંઘર્ષ. એમાં પણ સંઘર્ષમાં અલગ જ, સ્પર્ધા અલગ, સંઘર્ષ અલગ. રેડી? ચલો, સહકાર, સ્પર્ધા અને સંઘર્ષ. અનુકૂલન, એકબીજા સાથે આપણે કોઈ નવા સમુદાયમાં રહેવા જાવ, જેમ કે તમે ગામમાંથી શહેરમાં આવ્યા તો સાહેબ ગામડામાં પોતાનું ઘર હોય, આગળ એ સરસ મજાના લીમડા હોય, મોટી જગ્યા હોય, સવારમાં પક્ષીઓનો કલરો હોય, ત્યાં રહેતા હોય, ત્યાંથી તમે પછી શહેરમાં આવો, 10x10ની વોર્ડિંગ પુરાવો, અને પછી આપણે યાર ગામ જેવું સાહેબ નહીં મજા આવતી. પણ આપણે આવ્યા છીએ પાપી પેટ માટે, એટલે ત્યાં તમારે એકબીજા સાથે અનુકૂલન સાધવું પડે. આ જ વસ્તુ તમારા સમુદાયમાં થાય. તમે ઓફિસમાં રહેતા હોય તો તમારા શિક્ષક સાથે પણ તમારે અનુકૂલન સાધવું પડશે. એકબીજાનો સહયોગ જરૂરી છે. ડન? આત્મસાતીકરણ, આપણે નિયમો આ તે બધું જાતે સમજવું પડશે, એને પોતાની અંદર ઉતારવું પડશે. અનુકૂળ. સમાજના સભ્યોને સમાજ માન્ય વર્તનો અને ધોરણો શીખવતી સામાજિકરણની પ્રક્રિયા છે. તમે સમાજમાં છો, સામાજિકરણ મેં કીધું જેવી સંસ્કૃતિ હોય, જેવા સમુદાય હોય, એવી રીતે સામાજિકરણ થાય. વ્યક્તિ એવું જ શીખે. આનું સરસ ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ એક હોસ્પિટલમાં એક બાજુ હિન્દુ ને એક બાજુ મુસલમાન બંનેના ઘરે બાળક આવે છે,
અને ડોક્ટરની ભૂલથી બંને બદલાઈ જાય છે, એટલે હિન્દુના ઘરે મુસલમાનનો દીકરો જતો રહે અને મુસલમાનના ઘરે હિન્દુનો દીકરો જતો રહે. તો હવે હિન્દુના ઘરે જે મુસલમાનનો દીકરો છે એ 20 વર્ષ પછી અલ્લાહુ અકબર બોલશે કે પછી મુસલમાનના ઘરે જે દીકરો છે મોટો થઈને કે છે જય શ્રી રામ? જેવું એનું સામાજિકરણ થશે ને એવું વર્તન એ વ્યક્તિ કરશે. સમજો? ત્યાં કોઈ ભગવાન એમ નહીં કહેવા જાય આપણને કે તું આ ધર્મનો છે, આવી જાય. તમારું મૂળ વસ્તુ સામાજિકરણ તમારા કુટુંબ ને તમારા સમુદાય ને સમાજથી થાય. એ તમને જેવું શીખવાડે આપણે એ પકડીએ. સાચું ખોટું એ આપણે જાતે સમજવાનું હોય. એટલે સમાજના સભ્યોને સમાજ માન્ય વર્તનો અને ધોરણો શીખવતી સામાજિકરણની પ્રક્રિયા છે. સામાજિક વિચલન અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયા છે. સમજો કે સમાજમાં તમે જે ધોરણો તમારા હોય એ ધોરણોનું તમે ફોલો ન કરો, સમાજે બનાવેલા કાયદાને તમે વિપરીત જાઓ તો સમાજ શું કરે છે? તમને દંડ આપે. સમાજ એમ કે ભાઈ અમને જ્ઞાતિ બહાર મૂકો. તમારે ક્યાંક લગ્ન, ઘણા એવા સમુદાય છે, ઘણા એવા સમાજ છે જેમાં સાટા પાટા પદ્ધતિ કદાચ ચાલતી હોય કે ભાઈ પોતાના ભાઈના લગ્ન હોય તો એ જે સ્ત્રી છે એના ભાઈ જોડે તમારે લગ્ન કરવાના. આવું આવા હશે કદાચ, આમાંથી કોઈ એકાદો સમુદાયમાંથી આવતા હશે. તો આ જે સમાજ છે, હવે સમજો કે એકનું તૂટે તો કે બીજાનું તોડવાનું, અને જો તમારે તોડવું હોય તો તમારે દંડ ભરવાનો 35 લાખ, 40 લાખ, 20 લાખ, સમાજ જે કે. આવી રૂઢિઓ છે ને રૂઢિઓ. અને આના કારણે તકલીફ પણ પડે છે. અમુક વાર સાહેબ અમુક છોકરીઓ જે ભલે હોશિયાર હોય ગમે તો એના લાયક પાત્ર ન હોય છતાં એના ને એના મમ્મી પપ્પાને એવું કે અમે એને દુઃખ પડ્યું તો અમે નહીં વેઠ્યું, તમારે વેઠવાનું છે, એમાં હું નવે છે, વેઠો. આવું મા પોતે કે છે. પણ એ સમાજની રૂઢિઓમાંથી તમે બહાર નથી આવી શકતા. કેમ કે જો તમે પ્રશ્ન ઉઠાવો છો તો પેલા અહમવાદી પુરુષને નડે છે, અને અહમવાદી પુરુષ એમ કે ના, સમુદાયમાં સમાજમાં રહેવો હોય તમે જે નિયમો કહે છે નિયમ પ્રમાણે ચાલવું પડે, બાકી ચાલાય નહીં. હવે સમજી લો તમને પસંદ નથી, તમે તોડ્યું, તમારા ભાઈનું કે તમારા બેનનું ઓટોમેટિક તૂટી જાય, ભલે ને બંને સારો રાગ આવતો હતો. આ ધોરણો તમે એમાંથી બહાર નથી આવી શકતા. તમે પ્રશ્ન પણ નથી ઉઠાવી શકતા. તમે વેલ એજ્યુકેટેડ, મેં એવા જોયેલા છે જે વેલ એજ્યુકેટેડ છે, સારી પોસ્ટ ઉપર છે, છતાં આ મર્યાદાઓથી બહાર નથી આવતા. સમાજશાસ્ત્ર તમને એ જ શીખવાડે છે કે સમાજના અંદર જે મૂળ રૂઢિઓ છે, સમાજને આગળ આવવું હોય તો અમુક રૂઢિઓ છોડવી પડે, અમુક વસ્તુ સારું પકડવું પડે તો સમાજનો વિકાસ થાય. નહીં તો છે ને વ્યક્તિ અંદર રૂંધાઈ જાય. સમાજ જો એની ઉપર બર્ડન આપે ને પછી એ વ્યક્તિ રૂંધાઈ જાય છે. કામ કરી રાખે પણ હકીકતમાં અંદરથી ખુશ છે કોઈ નથી જોઈતું. આજ તો સમાજ આનંદિત, લોકો વિભક્ત કુટુંબ શું લેવા વધારે પસંદ કરે છે. વિભક્ત કુટુંબમાં જવા પાછળનું, વિભક્ત કુટુંબ અત્યારે 81% ગણો ને, 80% વધારે વિભક્ત કુટુંબમાં છે, 19% જેવું સંયુક્ત કુટુંબ છે અત્યારે. તો એ 81% વિભક્ત કુટુંબ થવાનું પાછળનું મૂળ કારણ છે કે આપણી લોકરીતિ સંસ્કૃતિ તો સારી છે પણ એના પાછળ જે અમુક રૂઢિઓ છે ને, રૂઢિઓ તમને બહુ બર્ડન આપે છે. આપણે અમુક રૂઢિઓ છોડી દઈએ ને તો કોઈ વ્યક્તિ પછી સ્વતંત્રમાં નહીં જાય, કોઈ વ્યક્તિ વિભક્તમાં રહેવા નહીં માંગે. હકીકત. કોઈ વ્યક્તિ આડું પગલું નહીં ભરે, કોઈ વ્યક્તિ ઘરના નિયમોથી બહાર નહીં જાય, કેમ કે એને એ નિયમો એના માટે બંધન કરતા નથી, ફ્રીડમ છે. ડન. એટલે સામાજિક વિચલન અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયા, આ વસ્તુ પણ પાયાની સામાજિક પ્રક્રિયાઓમાં આવશે. ચલો, સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ, એટલે કે સમાજશાસ્ત્રનો મનોવિજ્ઞાન સાથેનો સંબંધ, સમાજશાસ્ત્રનો અર્થશાસ્ત્ર સાથેનો સંબંધ, સમાજશાસ્ત્રનો દર્શનશાસ્ત્ર સાથેનો સંબંધ. જેમ કે જો સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર. માનવશાસ્ત્ર માનવીનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. જ્યારે સમાજશાસ્ત્ર સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે ત્યારે એને માનવશાસ્ત્ર એટલે કે માનવીના આરંભથી લઈને સાંપ્રત સુધીના શારીરિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય પાસાનો સમાજનો અભ્યાસનો પ્રયત્ન કરે છે. કેમ? કેમ કે સમુદાય શેનો બનેલો છે દોસ્ત? આ સમુદાય ઉપર સમાજ આવે અને સમુદાય શેનો બનેલો છે? માણસોનો. ડન. આ મૂર્ત છે, સમુદાય મૂર્ત છે, સમાજ છે, સમાજ એ શું છે? અમૂર્ત છે. ડન. સમુદાય છે માણસોનો બનેલો છે, માનવીનો બનેલો છે. તો એ માનવીના ઉદ્ભવથી લઈ વિકાસ સુધી, એના આરંભથી લઈને હાલના જીવન સુધીનું બધું સમજવું પડે. સાંપ્રત જીવન સુધીમાં એનું શારીરિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય પાસાનો સમજવાનો પ્રયત્ન કરવો પડે. એટલે માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વાંચવું
પડે કે આ માણસો કેમ આવી રીતનું વર્તન કરે છે, આમનું શું એના પાછળનું રહસ્ય શું છે. માનવશાસ્ત્રને 3 ભાગમાં વહેંચાય. એક શારીરિક માનવશાસ્ત્ર, સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને પુરાતત્વીય માનવશાસ્ત્ર. માનવશાસ્ત્રના 3 ભાગ: શારીરિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય. રેડી? શારીરિક માનવશાસ્ત્ર એટલે કે આપણે ચિમ્પાન્ઝીમાંથી માણસ કેમ ના બન્યા, શરીર રચના, તેના જુદા જુદા શારીરિક લક્ષણો, માનવીની જુદી જુદી જાતિઓ અને આ જાતિઓ એકબીજાથી કઈ રીતે જુદી પડે છે તેનો અભ્યાસ. સાંસ્કૃતિક માનવશાસ્ત્ર એ આદિ માનવના આચારો, રૂઢિઓ, જીવનશૈલી અને સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરે છે. જેમ કે પહેલા આદિમાનવ કેવી રીતે જીવતા, તો કે સાહેબ પહેલા પાંદડા બાંધતા, પથ્થરના હથિયારોથી જીવતા. સિંધુ ખીણ સભ્યતાથી આપણે આગળ ચાલુ કરીએ, પાષાણ યુગ, પૂરા પાષાણ યુગ, પથ્થરના હથિયારો હતા. પછી પશુપાલનની શરૂઆત થઈ, પછી ખેતીની શરૂઆત થઈ, પછી કાપડની શરૂઆત થઈ, પછી વ્યવસ્થિત કપડા પહેરવા માંડ્યા. ડન. તો રૂઢિ, જીવનશૈલી, સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરે છે. પુરાતત્વીય માનવશાસ્ત્ર સંશોધન દરમિયાન પ્રાપ્ત થયેલા અવશેષોના આધારે પુરાતન સંસ્કૃતિના ઉદ્ભવ અને તેના વિકાસને અભ્યાસ કરે છે. એક રીતે જોઈએ તો માનવશાસ્ત્ર એ સમાજશાસ્ત્રના અભ્યાસની પૂર્વ તૈયારીનો તબક્કો છે. કેમ કે આપણે સમાજશાસ્ત્ર પહેલા સમાજ શેનો બનેલો છે, સમુદાય માણસનો, તો માણસ વિશેની પહેલી તૈયારી કરવી પડે, પછી આપણે સમાજશાસ્ત્ર ઉપર જવાય. યસ, પહેલા ગુફામાં રહેતા. બરાબર. માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વચ્ચેની ભેદરેખા ખૂબ પાતળી છે. કેમ કે આની અંદર સંસ્કૃતિ આવી જાય, કલ્ચર આવી જાય, સમુદાય આવી જાય, બધું જ. એટલે બહુ પાતળી છે. કેમ કે તમે જલ્દી ના સમજી શકો. આપણે કીધું કે નિયમો, સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ છે ને એને સીમિત બાંધેલું છે. કેમ કે અહીંયા તમે માનવશાસ્ત્રમાં જતા હો તો સમાજશાસ્ત્ર છોડી અને તમે માનવશાસ્ત્રમાં બહુ ડીપમાં જતા રહો તો સમાજશાસ્ત્ર સાઈડમાં રહી જાય. એટલે ક્યાં અટકવું સમાજશાસ્ત્રમાં એ ખૂબ જરૂરી છે. બંનેના પદ્ધતિશાસ્ત્ર અને દ્રષ્ટિકોણમાં તફાવત હોવા છતાં બંને વિજ્ઞાનો પરસ્પરાવલંબી છે. પદ્ધતિશાસ્ત્ર અને દ્રષ્ટિકોણ બંનેમાં ફરક છે સમાજશાસ્ત્રમાં, પણ બંને એકબીજાના પરસ્પરાવલંબી છે. કે સમાજશાસ્ત્ર સમજવું હોય તો માનવશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે, અને માનવશાસ્ત્ર સમજવું હોય તો એ સમાજશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે. ડન. ચલો, માનવશાસ્ત્ર શારીરિક લક્ષણો અને સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર અભ્યાસનું કેન્દ્ર બિંદુ માનવ સમાજ અને સામાજિક સંબંધો. માનવશાસ્ત્ર શું કરે? શારીરિક લક્ષણ અને સંસ્કૃતિ. બે આમના શારીરિક લક્ષણ કેવા, એટલે કે ભાઈ હબસી લોકો કેવા હતા, હબસી પ્રજાતિ કેવી હતી, ભારતીય લોકો કેવા છે, નેગ્રીટો કેવા છે, સાઉથ આફ્રિકાના લોકો કેવા છે, ચાઇના વાળા કેવા છે, સાહેબ બધા એક જ આંખો વાળા છે, ખબર નહીં. અને સંસ્કૃતિ સમજવાનું એમની કલ્ચર કેવું છે. ત્યારે સમાજશાસ્ત્ર શું કામ કરે છે? માનવ સમાજ કેવી રીતે બન્યો, માનવ સમાજના મૂળ તત્વો શું છે, આ સામાજિક સંબંધો કેવી રીતે ઘડાયા, અને આ સમજવા માટે આપણે શરીર અને સંસ્કૃતિ બંને જોવું પડે. જો માનવ સમાજ અને સામાજિક સંબંધોને સમજવા હોય તો સંસ્કૃતિની સમજ મેળવવી આવશ્યક છે. સંસ્કૃતિથી ખબર પડે કે આ માનવ સમાજમાં શું શું છે, કેવું છે, ક્યાંથી આવ્યું. માનવશાસ્ત્ર અભ્યાસ વિના સમાજશાસ્ત્રનો અભ્યાસ અધૂરો છે. રેડી? ચલો, હવે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન એ વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આ તો સાહેબ ચવાયેલો પ્રશ્ન છે. વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન. કોણે કીધું છે મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન? વોટસન સાહેબ. બરાબર ને? જે બી વોટસન. પેલા એવું કીધું આત્માનું વિજ્ઞાન, પછી આવ્યું મનનું વિજ્ઞાન. બંને અમૂર્ત ખ્યાલો. કેમ કે જો તત્વજ્ઞાન જોડાશે આના સાથે, દર્શન શાસ્ત્ર, પ્લેટો સાહેબ ને એમણે દર્શન શાસ્ત્રમાં એવું કીધું કે સાહેબ સમાજશાસ્ત્ર છે ને સમાજશાસ્ત્ર, સોરી, શરીર અને મન એક જ છે કે અલગ છે? આવું કેવા વાળા પ્લેટો હતા કે મન અને શરીર બે એક જ વસ્તુ છે કે અલગ અલગ છે? મગજ અને મન બે એક અલગ છે કે એક છે? તમને પૂછું, હાલો, મગજ અને મન એક કે અલગ? દિલ વાળા આગળ જો, દિલને ના લાવતા વચ્ચે, દિલને કોઈ લેવા દેવા નથી. મગજ અને મન બંને એક છે કે અલગ છે? ઓહો, એક જ છે. વાહ. બીજું કોઈ? એક છે. અલગ છે. ઓહ, આ તો 50-50 થયું ભાઈ.
શરીરના જો જાગ્રત અજાગ્રત એવું આવે છે, શરીરના અવયવોનું સંચાલન મગજ કરે છે, બહારની વસ્તુઓનું નિરીક્ષણ મન કરે છે, તમને દુઃખ સુખ લાગણી આ બધો જે ભાવ છે એ તમારા અંદર કોણ આપે છે? મન આપે છે. બહારની વસ્તુ જોઈ સમજો કે તમારું એ પાસું હોય જ નહીં, સુખ દુઃખ લાગણીનું પાસું ના હોય તો તમને કોઈ અસર થાય ખરી? કોઈ વ્યક્તિ મરી જાય તો હોય, કોઈ વ્યક્તિ તમને તમારા સામે હસતું હોય તો હોય, ગમે એવી પરિસ્થિતિ તમારા શરીરમાં કોઈ પ્રકારનો પરિવર્તન આવે નહીં. ડન. એ મન છે જે બાહ્ય વસ્તુથી આપણા શરીરમાં જે પ્રભાવ પડે છે, અને મગજ છે જે શરીરનું હલન ચલન અને એટલે શરીરને સંચાલન કરે છે. એટલે બે અલગ અલગ છે. સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન એ વ્યક્તિના વર્તનનું વિજ્ઞાન છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન સમાજ અને જૂથમાં રહેતા વ્યક્તિના વર્તનનો, વ્યક્તિના તેના જૂથ જીવન, જૂથના ધોરણ, મૂલ્યો, ધ્યેયો વગેરેના સંદર્ભમાં અભ્યાસ કરે છે. એટલે કે આપણે એ વ્યક્તિના વર્તનથી નક્કી થાય કે એ વ્યક્તિ કેવા સમાજમાં છે, કેવા સમુદાયમાં છે. મનોવિજ્ઞાન પણ સમાજશાસ્ત્રનો મદદ લે છે ભાઈ. કેમ? આપણે એવું કીધું કે ભાઈ મનોવિજ્ઞાન માનવીના વર્તન ઉપર વ્યક્તિના જૂથ વ્યક્તિના વંશ અને વ્યક્તિના વર્તન એટલે વાતાવરણ બંનેનો અસર થાય. વ્યક્તિના વર્તન ઉપર એના વંશાનુક્રમ અને વાતાવરણ બંનેની અસર થાય. એટલે કે વ્યક્તિ છે એ કયા સમુદાયમાં આવે છે, કયા સમાજમાંથી આવે છે, કેવા લોકો વચ્ચેથી આવે છે, એનું વાતાવરણની અસર એના વર્તન ઉપર હોય અને એ વ્યક્તિનું દેખાઈ જાય. આપણે હમણાં જ કીધું કચ્છના વ્યક્તિ હોય, કાઠિયાવાડના વ્યક્તિ હોય, સાબરકાંઠાના હોય, બનાસકાંઠાના હોય, કે પછી તળ ગુજરાતના હોય, દક્ષિણ ગુજરાતના હોય, અમદાવાદના હોય, તો દરેક વ્યક્તિનો બોલી લહેકો આ તે તેના સમુદાય સમાજ પરથી રાખે છે. ડન. એટલે વર્તન છે ને, વર્તન મનોવિજ્ઞાન પણ વર્તનનું વિજ્ઞાન છે ને. વર્તન ઉપર શેની અસર પડે? વાતાવરણની. અને વાતાવરણને સમજવા માટે તમારે સમાજશાસ્ત્રનો પણ અભ્યાસ કરવો પડે. ડન છે. એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે સમાજ અને જૂથમાં રહેતી વ્યક્તિના વર્તનો, વ્યક્તિના તેના જૂથ જીવન, જૂથના ધોરણો, મૂલ્યો અને ધ્યેયો વગેરેના સંદર્ભમાં અભ્યાસ કરે છે. જુદા જુદા જૂથો વચ્ચેના પારસ્પરિક સંબંધો, સમાજમાં આવતું પરિવર્તન વગેરેનો અભ્યાસ કરે છે. જૂથો વચ્ચેનો કેવા સંબંધો છે. મનોવિજ્ઞાન વ્યક્તિનો અભ્યાસ કરે છે અને સમાજશાસ્ત્ર સમાજ કે જૂથનો અભ્યાસ કરે છે. એટલે હવે જૂથ સાથે વ્યક્તિ કેવી રીતે જોડાય છે, જૂથ સાથેના વ્યક્તિના સંબંધો કેવા છે, તેના માટે વ્યક્તિને સમજવો પડે, જૂથને સમજવું પડે. જૂથ માટે સમાજશાસ્ત્ર આવી જાય, વ્યક્તિ માટે મનોવિજ્ઞાન આવી જાય. એટલે બંનેનું જોડાણ જરૂરી છે. એટલે કે બંને વિજ્ઞાનો વચ્ચે તફાવત અને પરસ્પર અવલંબન પણ જોવા મળે છે. પેલો જૂથનો અને સમાજનો, પેલા એક વ્યક્તિનો પણ મૂળ વર્તનનો. એટલે બંને વચ્ચે તફાવત પણ છે અને પરસ્પર અવલંબન પણ છે, કેમ કે બંને વર્તન તો જોશે જ. ડન. જો બંને સામાજિક વિજ્ઞાનો એકબીજા પાસેથી માહિતી આપલે કરે છે, કોઈ પણ હોય એવું નહીં, આને દરેક સાથે. ચલો, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાન ક્ષેત્રને ગાઢ રીતે સંકળાયેલા છે. સમાન અભ્યાસ પ્રશ્નો જેવા કે વલણો, લોકમત, ટોળું વગેરેના અભ્યાસમાં બંને સામાજિક વિજ્ઞાનો વચ્ચે કોઈ તફાવત હોતો નથી. લોકમત કેવી રીતે થાય, લોકોના વલણ કેવા છે, આ બધું જાણવા માટે સામાજિક વિજ્ઞાન હોય, સમાજશાસ્ત્ર હોય કે પછી મનોવિજ્ઞાન હોય, બંનેમાં કોઈ તફાવત છે નહીં. બંને સામાજિક વિજ્ઞાનો જ છે. ચલો, હવે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર માનવીના આર્થિક સંબંધોને સમજવા અને અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય છે. કેવા સંબંધોને? આર્થિક સંબંધોને સમજવા. આમ તો અર્થશાસ્ત્ર વસ્તીની ઉત્પત્તિ, તેનું વિતરણ, વિતરણના વિવિધ પ્રકારો, તેમાં આવતા પરિવર્તનો, વસ્તુની માંગ, તેનો પુરવઠો, વસ્તુનું મૂલ્ય, રાષ્ટ્રીય આવક, આર્થિક સંગઠનો ઉદ્ભવ, વિકાસ, લાભ, ગેરલાભ. હવે સમજો, તમને એક કહું કે સાહેબ ફુગાવો ફુગાવો કેમ થાય ભાઈ? હાલો, અર્થશાસ્ત્ર થોડું થોડું તો ભણ્યા છે ને, સમાજશાસ્ત્ર સાથે જોડીએ. ફુગાવો કેમ ભણ્યા? કેમ થાય ફુગાવો? કોણ કહેશે? વસ્તુ ફુગાવો કેમ થાય? ફુગાવો ગરીબી, બેકારી, વસ્તી વૃદ્ધિ.
કોઈ નહીં સાહેબ, સમાજશાસ્ત્ર માંડ માંડ આવડે, તમે અર્થશાસ્ત્ર ક્યાં લઈ જાઓ? વેરી ગુડ દીપ્તિ. કોઈ પણ વસ્તુનું પ્રમાણ વધી જાય એટલે ફુગાવો થઈ જાય, કે જરૂરિયાતથી વધારે વસ્તુ થાય એટલે પછી એની બરાબર આપણે જેટલી જરૂરિયાત છે એનાથી 2 ગણું હોય ને એટલે આપણે એની કદર હોતી. તમે નથી કહેતા તમારી જોડે છે એટલે કદર નથી, એમ તમારી જોડે જે વસ્તુ હોય એની કદર ના હોય, એવી વસ્તુ છે. એટલે કે જે વસ્તુ વધારે પ્રમાણમાં હોય એનો ફુગાવો થાય, કેમ કે એની કિંમત ઓછી થઈ જાય. હવે કિંમત વધે ક્યારે? જ્યારે જેની ડિમાન્ડ વધે પણ હામો એનું ઉત્પાદન ઘટી જાય એટલે કિંમતો વધે. તો આના ઉપર સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર કેવી રીતે કામ કરે? અર્થશાસ્ત્ર નક્કી કરે કે ભાઈ આટલી તમારી જરૂરિયાત છે, પાયાની જરૂરિયાતો, તેના સામે આપણે આટલો એનું ઉત્પાદન પણ જરૂરી છે. એટલે સમાજશાસ્ત્ર એ નક્કી કરે કે માણસોની અંદર પરિવર્તન ક્યારે આવે, સમાજમાં ક્યારે પરિવર્તન આવે, સમાજની પાયાની જરૂરિયાતો કઈ છે, સમાજ નક્કી કરે. એટલે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ સામાજિક સંબંધો છે. અને આપણે સામાજિક સંબંધો અર્થશાસ્ત્રની રીતે લઈએ છીએ, આપલે કરીએ છીએ. મેં પહેલા પણ કીધું કે આપણે બીજા દેશ પાસેથી ઓઇલ ને મંગાવીએ છીએ, બરાબર છે. આપણે વરિયાળી ને બીજી કોઈ વસ્તુ, કપાસ ને બધું, રૂ ને નિકાસ પણ કરીએ છીએ. આયાત નિકાસ ચાલુ રહે છે, બરાબર. નિકાસ કરીએ છીએ, આયાત કરીએ છીએ, આયાત નિકાસ ચાલુ રહે છે. તો સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ સામાજિક સંબંધો છે. અને આના પાછળ જે આર્થિક પરિબળ છે એ ગોતવાનું કામ અર્થશાસ્ત્રનું છે. રેડી? જો સમાજમાં બનતી ઘટનાઓને સમાજશાસ્ત્ર દ્રષ્ટિબિંદુથી ચકાસવી એ સમાજશાસ્ત્રનું ધ્યેય છે. આ બંને સામાજિક વિજ્ઞાનોમાં વિષય ક્ષેત્ર અને અભિગમની બાબતમાં ભિન્નતા હોવા છતાં બંને એકબીજા સાથે સંકળાયેલા છે. જો આ માનવી આર્થિક ક્રિયા તે જ સમયમાં રહે છે, સમાજમાં જ ઉદ્ભવે છે અને વિકસે છે. માનવીની આર્થિક ક્રિયા ક્યાં થાય? સમાજમાં રહે છે, એમાં જ ઉદ્ભવે ને એમાં જ વિકસે. એટલે એમ કહી શકાય કે સમાજ આર્થિક ક્રિયાઓથી અને આર્થિક ક્રિયાઓ સમાજથી પ્રભાવિત છે. સમાજને આર્થિક ક્રિયાઓ ન કરે તો સમાજ વિકાસ ન થાય, અને સમાજ જે વિકાસ જ ન થાય તો એ આર્થિક ક્રિયાઓ કરવાનો નથી. એટલે આર્થિક ક્રિયાઓથી સમાજ અને આર્થિક ક્રિયાઓ સમાજથી પ્રભાવિત છે, બંને એકબીજાથી પ્રભાવિત છે. રેડી? ચલો, જેમ કે જો બેકારી, ગરીબી, વસ્તી વૃદ્ધિ જેવી સમસ્યાઓનો અભ્યાસ બંને સામાજિક વિજ્ઞાન કરે છે. બેકારી કેમ છે, ગરીબી કેમ છે, વસ્તી વૃદ્ધિ કેમ છે, આ સમસ્યાઓનો અભ્યાસ સમાજશાસ્ત્ર પણ કરે છે અને અર્થશાસ્ત્ર પણ કરે છે. કે સાહેબ ગરીબી છે, ડન, વસ્તી વૃદ્ધિ થઈ રહી છે, સામે આવક એટલી આવતી નથી, સાહેબ રોજગારી ક્યાંય મળતી નથી, તો કરવાનું શું? સાહેબ અમે BEd MEd કરીને બેઠા, સરકાર જાહેરાતો જલ્દી બહાર પાડતી નથી, અને બહાર પાડે તો માંડ તૈયારી કરીને ત્યાં પેપર ફૂસ લઈને ફૂટી જાય છે, કરવું શું? એટલે બંનેના દ્રષ્ટિકોણ અલગ અલગ છે, પણ મૂળ વસ્તુ તો એક સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્ર બેકારી માટે કયા કયા આર્થિક પરિબળો જવાબદાર છે તે જાણવાનો પ્રયત્ન કરે, જ્યારે સમાજશાસ્ત્ર બેકારીના સામાજિક પાસાઓને સમજવા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. ડન? કે બેકારી કેમ છે, શું કામ છે, સમાજ એમાં શું છે કે સાહેબ આપણે શિક્ષણ સરખું આપી શકતા નથી, આપણે એમના માટે ઉદ્યોગ કે ખેતીના જે પણ રોજગારના પાસા છે આપણે નથી આપી શકતા, એટલા માટે બેકારી છે, આવું સમાજ ગોતે. તો અર્થશાસ્ત્ર બીજા પરિબળો જોવે કે ભાઈ ઔદ્યોગિકરણના કારણે, ટેકનોલોજીના કારણે અથવા આર્થિક પરિસ્થિતિ નહોતી એટલે આ લોકો ભણી શક્યા નથી. તો અર્થશાસ્ત્ર બેકારીના આર્થિક પરિબળો ગોતે, જ્યારે સમાજશાસ્ત્ર સામાજિક પાસાઓનો અભ્યાસ કરે. ડન? ચલો, સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર. બોલો સર, 2 વાગે થઈ ગયું, ચા દેજો. હાલો આગળ વધીએ. સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર. રાજ્યશાસ્ત્ર સત્તાનું સર્જન, એનો ઉપયોગ અને વહેંચણીનો અભ્યાસ કરે છે. સત્તાનું સર્જન કેવી રીતે થાય, એનો ઉપયોગ શું, તેની વહેંચણી કેવી રીતે કરવી. સત્તાના સર્જન અને અમલીકરણ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિના વર્તન અને સંસ્થાના રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને છે.
હવે સમજી લો, જે સત્તાનો અમલીકરણ સાથે સંબંધ ધરાવતો વ્યક્તિ હોય, જે સત્તામાં આપણે બેસાડ્યો હોય, ભલે આપણે ભારત છે એ લોકતંત્ર દેશ છે. કયો તંત્ર છે? લોકતંત્ર. આપણા અંદરથી જ વ્યક્તિ ત્યાં બેસે છે, પણ એ વ્યક્તિ સમજો નેપોટિઝમ વાળો હોય, પોતાના બાળકોને આગળ કરવાનું, પોતાના અથવા પોતાના સમાજને, પોતાના સમુદાયને અને પોતાના ઘરના ફાયદો થાય એટલું જ કામ કરે, અપના કામ બનતા ભાડ में જાય જનતા, તો શું કરવું પડે? તો લોચો પડે કે ના પડે? સત્તાના સર્જન અને અમલીકરણ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિના વર્તન અને સંસ્થા રાજ્યશાસ્ત્રના અભ્યાસના કેન્દ્ર સ્થાને છે. સમાજશાસ્ત્રમાં રાજકીય સમાજશાસ્ત્રનો એક વિશિષ્ટ શાખા તરીકે ઉદ્ભવ થયો છે. જો રાજકીય સમાજશાસ્ત્રી તેમજ સમાજશાસ્ત્રીઓ મતદાન વર્તન, રાજકીય વલણો, રાજકીય પક્ષના રચનાતંત્રો, રાજકીય વ્યવસ્થા દ્વારા હાંસલ કરવામાં આવતી ગતિશીલતા, સામાજિક અને રાજકીય આંદોલનો તેમજ અમલદારશાહી જેવા સમાન મુદ્દાઓ પર અભ્યાસ કરતા હોય છે. બે આપણે મતદાન કેમ કરવાનું, કેવી રીતે કરવાનું. કોઈ મોસ્ટલી ભારતમાં એવું ચાલે, મારા પપ્પા ભાજપમાં તો હું ભાજપમાં, મારા પપ્પા કોંગ્રેસમાં હતા તો હું કોંગ્રેસમાં, મારા પપ્પા આમ આદમી જોડાયા, હું આમ આદમી. આ આપણા સમાજનો છે, વોટ આપો. આપણા ત્યાંનો છે, વોટ આપો. આપણે આવી જ આપીએ છીએ, 94 મળે છે, વોટ આપો, મળે છે, વોટ આપો. વ્યક્તિ કોણ છે, એની લાયકાત શું છે, એનું મેનિફેસ્ટો શું છે, એ આગળ જઈને આપણા માટે શું કાર્ય કરવાના છે, એનું એના પાસે નેવિગેટર છે. અહીંયા તમને નેવિગેટર આપવામાં આવે છે કે ભાઈ આના પછી આ લેક્ચર છે, આ લેક્ચર છે, આપણે આવું કરીશું, હે ને? તમને સ્કૂલમાં ભણાવો એટલે આખા વર્ષનું આપી દેવામાં આવે છે ભાઈ, કે કયા મહિનામાં તમારે કયા કયા સબ્જેક્ટ અને કેટલું પૂરું કરવાનું છે, કયા કયા ચેપ્ટર પતાવવાના છે, એવું આપો છો તમે? બાળકો પાસે હોય ને, આખા વર્ષમાં આ મહિનામાં આટલા ચેપ્ટર પૂરા કરવાના છે, આવું હોય છે કે નથી હોતું સ્કૂલમાં? આપો છો ને તમે? હું તમને એમ કહું, સાહેબ આપણે વર્ષે છે ને પરીક્ષા આવે ને ત્યાં સુધી તમને બધું તૈયાર કરી દેવાનું, પણ સાહેબ કેમનું 6 મહિના જતા 1 મહિને શું કરશે? તો એના માટે ફિક્સ ટાર્ગેટ હોય, નાના નાના લક્ષ્ય મૂકવાના હોય. ધ્યેયને પ્રાપ્ત કરવું હોય ને, સમાજશાસ્ત્ર એ કહે છે કોઈ ધ્યેયને પ્રાપ્ત કરવું તો નાના નાના લક્ષ્ય. તમે મિશન 2045 મેલો, પણ તમારે મિશન 2024 થી 25 આવતા આવતા આંખે પાણી આવે તો લોચો પડે. એટલે નાના નાના ધ્યેય હોય. તમે જેને નક્કી કરો ને એ વ્યક્તિ પાસેથી આખા 5 વર્ષનું ભાઈ તમે શું કરશો, તમારો બેનિફેસ્ટો શું છે, તમે 5 વર્ષમાં શું કેવી રીતે પ્લાનિંગ છે, હમણાં અહીંનો વિકાસ કેમ નો કરે, તમે આ વસ્તુ એની જોડે માંગો અને એ તમને આખા 5 વર્ષનું નેવિગેટર, અમે આટલા ટાઈમમાં આ કામ કરીશું, આ કામ કરીશું. અને પછી એ ના પૂરી થાય તમે જેને ભારો ભાઈ તમે આટલા સમયમાં આ કીધું હતું, કેમ નથી કર્યું? પણ ભારતમાં આવી કોઈને ખબર પડતી જ નથી. ભારત માતા કી જય, હેડ્યું જાય છે બધું અઠે કઠે. તો અહીંયા એ જ વસ્તુ છે ડન, જેના વિશે રાજ્યશાસ્ત્ર ના ચાલે. દીપ્તિબેન એક ચેપ્ટર પ્રમાણે ચાલશું, એક ચેપ્ટર પ્રમાણે ચાલીશું. બેન તમારા પૂરું થઈ જશે, જે ચેપ્ટર જ્યાં જેટલી જરૂર છે ને એટલું જ ભણાવીશ, જેટલું આઈએમપી છે ને એ જ ભણાવીશ, એટલે બધા આઈએમપી ચેપ્ટર છે. રાજ્યશાસ્ત્ર પોતાના સિદ્ધાંતો માટે સમાજશાસ્ત્ર પર આધાર રાખે છે. ડન, કેમ કે સમાજને શેની જરૂર છે, રાજ્ય વ્યવસ્થા એ રીતે થાય, સમાજને શું જોઈએ છે એ જ કહું છું દીપ્તિબેન, એ જ કહું છું. આમાંથી જ્યાં દોડાવવાનું હોય ને મને ખબર હોય, હું કાપી નાખું છું. જો મેક્સ વેબરના નોકરશાહીના ખ્યાલનો ઉપયોગ આધુનિક રાજ્ય વ્યવસ્થા અને મૂડીવાદને સમજવા માટે કરવામાં આવે છે. ડન. જ્ઞાતિ અને ધર્મના વર્તમાન રાજકારણના મહત્વને સ્પષ્ટ કરવા માટે સમાજશાસ્ત્રીય સમાજ હોવી અનિવાર્ય છે. હાલમાં જો સૌથી વધારે જ્ઞાતિ અને ધર્મના નામ પર રાજકારણ થાય કે નથી થતું? કોઈ આમાંથી એવું નહીં જેને નહીં ખબર હોય, બધાને ખબર છે પણ કોઈને બોલવું નથી. આખા ભારતમાં, તમારી વાત નથી, ભારતમાં જ્ઞાતિ અને ધર્મના નામ પર રાજકારણ થાય એને જ મહત્વ આપવામાં આવે, તેને સમજવા માટે સમાજશાસ્ત્રીય સમજ હોવી અનિવાર્ય છે. રેડી? ચલો, અને સમાજશાસ્ત્રની શાખાઓ કઈ કઈ છે? તો સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અત્યંત વ્યાપક છે, એની અનેક શાખાઓ વિકસી છે. ક્લિયર છે? તો સમાજશાસ્ત્રની શાખાઓમાં જુઓ તો ગ્રામીણ સમુદાય એટલે ગ્રામીણ સમાજશાસ્ત્ર,
નગર સમાજશાસ્ત્ર, કુટુંબનું સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, પ્રાદેશિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, જ્ઞાનનું સમાજશાસ્ત્ર, તબીબી સમાજશાસ્ત્ર, સામાજિક માનવશાસ્ત્ર, સમાજલક્ષી મનોવિજ્ઞાન, આ બધી સમાજશાસ્ત્રની શાખાઓ છે. જી પ્રિયંકાબેન ભણાવીશું. ચલો, ધર્મનું સમાજશાસ્ત્ર થાય. હા, સ્ત્રીઓનું સમાજશાસ્ત્ર, સ્ત્રી સશક્તિકરણ છે. આવું ચેપ્ટર છે ભાઈ, સ્ત્રી સશક્તિકરણ ચેપ્ટર છે તમારા અંદર આવે છે. સાહિત્યનું સમાજશાસ્ત્ર આવે, સાહિત્યનો વિકાસ ક્યાંથી થયો, કેવી રીતે બન્યું, એના પાછળ માનવ પાછળ કયો જવાબદાર છે. વિકાસનું સમાજશાસ્ત્ર, યુવાનોનું સમાજશાસ્ત્ર, આટલા માટે તો આપણે તરુણાવસ્થા ભણાવીએ છીએ, યુવાવસ્થા ભણાવીએ છીએ. કાનૂનનું સમાજશાસ્ત્ર, આ દરેક સમાજશાસ્ત્ર છે. ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં આ તમામ શાખાઓનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. ડન. જો એમાં એવું છે દીપ્તિબેન, આપણે જ્યારે પૂરું કરીશું ને, બરાબર, એના પછી તમને સમય મળશે પરીક્ષાનો રિવિઝન માટે, અને ત્યાં સુધી આપણે ચેપ્ટર વાઇઝ ચાલીશું તો તમને ચેપ્ટર વાઇઝ ખ્યાલ રહેશે. પહેલું ચેપ્ટર પત્યું, બીજું પત્યું, ત્રીજું પત્યું, ચોથું પત્યું, પાંચમું પત્યું. આઈએમપી ચેપ્ટર હશે ને એમાં હું કહીશ આઈએમપી છે, આમાં આટલું વધારે કરવાનું છે. ડન. યસ, સમાજશાસ્ત્ર છે એ માનવીના દરેક પાસાને આવરી લે છે, એટલા માટે દરેક પાસાનું એક સમાજશાસ્ત્ર છે. ચલો, ચેપ્ટર 1 ધોરણ 11 સમાજશાસ્ત્ર ઉદ્ભવ અને વિકાસ, એનો વિષય વસ્તુની ચર્ચા કરી, એના ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરી, અને સમાજશાસ્ત્રીઓની ચર્ચા કરી. અહીંયા આપણું ચેપ્ટર 1 પૂરું થાય છે. ડન છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 લઈને આવીશું. પહેલામાં રેડી છે ભાઈ? બધાને આઈડિયા આવી ગયો? પરફેક્ટ. હાલો બોલો. જો સરકાર ટાટ એચએસ વહેલી લે તો ચિંતા નહીં, કેમ કે એક વસ્તુ કરાવું છું, એમસીક્યુ આપીશ, ડેટાબા આપીશ. આના પછી આપણે આના એમસીક્યુ પ્રશ્નો લઈને જ આવીશું, પછી ચેપ્ટર 2 પર જઈશું દરેકનું. હા, એટલે એ વિષય વસ્તુમાં આવી ગયું, વિષય વસ્તુમાં આવી ગયું. સમાજશાસ્ત્રના એકમ, સમાજશાસ્ત્રના સંબંધો, એ બધું, સમાજશાસ્ત્રનો અન્ય વિજ્ઞાન સાથેનો સંબંધ, આ પણ જોયું. લખી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમસીક્યુ અને બીજા પ્રશ્નો મેન્સ માટેના એ પણ આપીશું. રેડી? બીજી વસ્તુ એ કરાવું, પરીક્ષા ઓછી છે એટલે એક આઈડિયા છે, 8 ગુણમાં કેટલા પેજ ભણાય, પેજથી મહત્વ નહીં રાખવાનું રીટાબા. તમે 3 ભરો, 4 ભરો, 5 ભરો કે 10 ભરો, પેજથી બહુ મહત્વ નહીં રાખવાનું, પણ એનું કન્ટેન્ટ પાવરફુલ હોવું જોઈએ તમારું, એ ખાસ યાદ રાખવાનું. આમ 3-4 પેજ ભરો, 5 પેજ ભરો, એનો વાંધો નહીં, પણ કન્ટેન્ટ મહત્વનું હશે ને તો તમને 3 પેજમાં સારા માર્ક્સ મળશે ને 5 પેજમાં. હા, પછી તમે 1 માર્ક આટલું લખીને બેસો તો નહીં ચાલે. ઓછામાં ઓછા તમારા 150-200 શબ્દો તો એના અંદર હોવા જોઈએ. 8 ગુણનો હોય ને એટલે 150-200 શબ્દોનું લખાણ હોવું જોઈએ. પછી 150-200 શબ્દમાં એ કાળા એ એકો એવું નહીં,
પ્રોપર કન્ટેન્ટ સાથે. ડન. એટલે એના માટે એક આઈડિયા એવો છે મારો કે અમુક મેં એટલા માટે જ અંડરલાઈન કર્યું છે પ્રિયંકાબેન, જ્યાં જ્યાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને તમારે એ લાલ લાલ અહીંયા કરીને બતાવ્યું છે. એટલે શું કામ કે તમે એ ટોપિક યાદ રાખો ને એના ઉપર લખાણ યાદ આવે, અને યાદ નથી રહેતું તો એના માટે લખાણ અત્યારથી ચાલુ કરીએ. તો એક ચેપ્ટર પતે એટલે એના અમુક પ્રશ્નો હું તમને આપીશ, બરાબર છે? અમુક પ્રશ્નો હું તમને આપીશ અને તમારે 150 થી 200 શબ્દોની અંદર લખીને મોકલવાના થાય. એ હું જ્યારે આપું ત્યારે તમને કહીશ કે અહીંયા સંસ્થાના નંબર ઉપર ગમે ત્યાં મોકલો. તમારા દરેકના જે પણ તમે લખીને મોકલશો એ ચેક હું કરી દઈશ કે ભાઈ કેવું લખ્યું છે, કેટલું લખ્યું છે. ડન. અને એમાંથી તમને કેટલા માર્ક્સ મળશે, એમાં જેનું સારું હશે એ પણ દર્શાવીશું, અને જેમાં બદલાવ હશે કહીશ પણ ખરું કે આમાં શું બદલાવ છે. એટલે તમારું લખાણ પણ સારું થઈ જાય અને તૈયારી પણ થઈ જાય. બરાબર છે? તમારી તૈયારી હોય તો એ પ્રમાણે કરીશું. ડન. હા, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીએ. રેડી? હાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.